કેવું મોટું થઈ ગયું છે તો આનું તમે 2025 સુધી કોઈ પણ એક્ઝામ આપો ને જીપીએસસીની તો એના માટે ગુજરાતનું બજેટ તમને બહુ કામ લાગશે. તમને આશ્ચર્ય થશે, જાન્યુઆરી 2024માં એક્ઝામ લેવાની ટીડીઓની, એમાં ફેબ્રુઆરી 2023ના બજેટના બેઠે બેઠા આંકડા પૂછી લીધા ગુજરાત બજેટના. એમાં છોકરીઓ માટે બમ્પર, તમને લોકોને નહીં થાય ફાયદો, હવે પાસ થઈ ગયા બધા. 9 થી 12મા ધોરણ સુધીની છોકરીઓને 50,000 રૂપિયા આપવાની છે સરકાર, બધી છોકરીઓને. અને ગુજરાતનું બજેટ જોવાનો એક મોટો ફાયદો એ થાય કે ગુજરાત સરકારની જેટલી પણ યોજના કરંટમાં છે એ બધી આમાં આવી જતી હોય. એ યોજના પૂછાવાના ચાન્સ વધારે હોય. યોજના તો સેંકડો છે સરકારની. ઓકે, બધી યાદ રાખવી અઘરી છે. તો આપણે તો ગર્વથી કહીએ છીએ કે અમારો ટાર્ગેટ 10% જીડીપી લઈ જવાનો છે. દેશની જીડીપીમાં 10%, અમારી વસ્તી 5% છે અને અમે 10% લઈ જવાના છીએ. એને હોલિસ્ટિક પર્સપેક્ટિવમાં વિચારો ને તો યુપી બિહારના મજૂરો જો ગુજરાતની ફેક્ટરીમાં કે ઇવન સાઉથની ફેક્ટરીમાં સસ્તામાં કામ ન કરતા હોય તો આપણી ફેક્ટરી એટલી ગ્રો ન કરી શકે. એટલે આ બધી ઓલી જે કોન્સ્ટેબલ ને એ બધી એક્ઝામ આવશે એમ આવું બધું બહુ પૂછે. ગુજરાતના દરેક વ્યક્તિ માથે 55,000નું દેણું છે. ભાઈ તમારી આગળ કોઈ માગવા આવ્યું? હા, પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશનને વધુ ઇફેક્ટિવ બનાવવા માટે 2000 નવી પોસ્ટ બનવાની છે. તો ભરતી આવશે પંચાયતની. ઓકે, 2000 જગ્યા નવી બનાવવાના છે. ઓકે, તો નમસ્તે મિત્રો, આપણે 5મું વર્ષ છે બજેટ લગાતાર ડિસ્કસ કરીએ છીએ એનું, અને ગુજરાત બજેટનું લેક્ચર આપણે ડિસ્કસ કરવા ભેગા થયા છીએ. ભારતનું બજેટ આ વખતે હિન્દીમાં મૂક્યું હતું, ન જોયું હોય તો જોઈ લેજો. હા, તો આ વખતનું ગુજરાત બજેટ ડિસ્કસ કરીએ છીએ. અને પહેલી વસ્તુ, સૌથી પહેલી, બજેટમાં કોઈ પણ સ્ટેટનું બજેટ હોય કે ભારતનું બજેટ હોય, મતલબ 1-2 લેક્ચર છે ને તમે કોઈ પણ એક્ઝામ આપો એની પહેલાં ખાસ જોઈ લેવા, ભારતનું બજેટ અને ગુજરાતનું બજેટ. તમે 2025 સુધી કોઈ પણ એક્ઝામ આપો ને જીપીએસસીની તો એના માટે ગુજરાતનું બજેટ તમને બહુ કામ લાગશે. તમને આશ્ચર્ય થશે, જાન્યુઆરી 2024માં એક્ઝામ લેવાની ટીડીઓની, એમાં ફેબ્રુઆરી 2023ના બજેટના બેઠે બેઠા આંકડા પૂછી લીધા ગુજરાત બજેટના. ઓકે, એટલે હું ઘણા ટાઈમથી કહું છું કે તમે એક્ઝામ આપો ને એ પહેલાં 2 બજેટ ખાસ જોઈ લેવા, કોઈ પણ એક્ઝામ આપો. અને માની લો ડીવાયએસઓ આપો ત્યારે બજેટ જોયેલા હોય, ક્લાસ 1ની આવે ફરીથી જોઈ લેવું. અમુક પોઈન્ટ્સ છૂટી ગયા હોય, જો એ બેઠા આવી જાય, તમારું ઇન્વેસ્ટમેન્ટ ખાલી 2 કલાકનું. 2 કલાકના રોકાણમાં જો 2 ક્વેશ્ચન નીકળી જાય ને તો સાહેબ લોટરી કહેવાય. ઓકે, એક બુક વાંચીને પણ 2 ક્વેશ્ચન નથી નીકળતા ઘણીવાર. તો એક બુક વાંચવામાં તમને કેટલો સમય લાગે એ વિચારજો. ઓકે, તો આ વખતે તો પ્રત્યક્ષ ઉદાહરણ મળ્યું. 11 મહિના પહેલાંના બજેટના ક્વેશ્ચન આવી ગયા, એટલે કેલેન્ડર વર્ષ ફરી ગયું એક્ઝામનું, છતાંય પાસ્ટ બજેટના ક્વેશ્ચન પૂછાયા. અને બીજો એક મોટો ફાયદો થાય તમને, ભારતનું બજેટ જોવો ને, આપણે જુલાઈમાં જ્યારે પ્રેઝન્ટ થશે ફૂલ બજેટ ત્યારે પાછું મૂકશું, તો એમાં તમને ઇકોનોમિક્સનું આખું રિવિઝન જેવું થઈ જાય. એટલે આખી ઇકોનોમીનું રિવિઝન થઈ જાય. કી ટર્મ્સ બધા એના ડિસ્કસ થતા હોય, સરકારે જે ટર્મ્સ ડિસ્કશનમાં લીધા હોય ને, તો એ બધા આપણે શોર્ટમાં ચર્ચામાં કરીએ. અને ગુજરાતનું બજેટ જોવાનો એક મોટો ફાયદો એ થાય કે ગુજરાત સરકારની જેટલી પણ યોજના કરંટમાં છે એ બધી આમાં આવી જતી હોય. તો તમને એક યોજનાનું રિફ્રેશર જેવું થઈ જાય. એ યોજના પૂછાવાના ચાન્સ વધારે હોય. યોજના તો સેંકડો છે સરકારની. ઓકે, બધી યાદ રાખવી અઘરી છે, એ તો બહુ સારું, પણ એક આના ઉપર ખાસ નજર રાખવી. ઓકે, બજેટમાં સરકારની એક ખાસિયત હોય, પછી કોઈ પણ ગુજરાત સરકાર પ્રેઝન્ટ કરે કે ભારત સરકાર પ્રેઝન્ટ કરે, અમુક આંકડા એ લોકો દેતા હોય પોતાને રિલેટેડ. તો જેમ કે સ્ટેટનું બજેટ હોય ને તો પોતાના સ્ટેટને રિલેટેડ આંકડા દેતા હોય. જેમ કે ગુજરાતની વસ્તી ભારતમાં 5% જેવી છે, અને આપણો જીડીપીનો શેર, સ્ટેટની જીડીપી હોય એને કહેવાય જીએસડીપી, ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. આખા દેશની હોય એને કહેવાય જીડીપી, કોઈ સ્ટેટની હોય એને કહેવાય જીએસડીપી. ઓકે, તો આપણે આ લોકો બતાવે છે મોદીજીના આવ્યા પછીથી, તો 2001માં ગુજરાતનો જીડીપીનો શેર હતો ભારતમાં 5.1%, જેટલી વસ્તી એટલી જ જીડીપી.
અને એ અત્યારે વધીને થઈ ગયો છે 8.2%. એવરેજ ગ્રોથ રેટ રહ્યો છે આટલા પીરિયડમાં, એવરેજ જીએસડીપી ગ્રોથ રેટ 15%. ઓકે, બહુ સારું કહેવાય. 20 વર્ષ સુધી કોઈ સ્ટેટનો 15% એવરેજ ગ્રોથ રેટ રહે તો અભૂતપૂર્વ કહેવાય. અને આપણો ટાર્ગેટ છે ગુજરાત સરકારનો આને 10%એ લઈ જાઓ 2030 સુધીમાં. ઓકે, હા, બીજો એક આંકડો દીધો છે પર કેપિટા ઇન્કમનો, માથાદીઠ આવક. ભારતની છે 1,72,000 અને ગુજરાતની છે 2,73,000. તો ડેવલપ્ડ ઇકોનોમી બનવા માટેનો એક માપદંડ હોય $12,000 માથાદીઠ આવક. તો ભારતની અત્યારે છે લગભગ $2,500-3,000 જેવી. ગુજરાત નિયર અબાઉટ $4,000 પહોંચી ગયું છે અને $5,000 પ્લસ જશે ગુજરાત ત્યારે આપણે ઓલા ચાઇનાવાળા ઓલામાં આવી જશું. એને કહેવાય છે મિડલ ઇન્કમ કન્ટ્રી, એટલે મિડલ ઇન્કમ સ્ટેટ. તો એ ચાઇનાવાળી લીગમાં ગુજરાત આવી જશે અને બહુ જલ્દી આવી જશે. એટલે ભારતના એવરેજ નાગરિક કરતાં ગુજરાતના એવરેજ નાગરિકની ઇન્કમ વધારે છે. ઓકે, અને તમે જ્યારે દેશ તરીકે જુઓ ને તો જોવાનું એમ હોય. ઓકે, આ બહુ સંકીર્ણ માનસિકતા કહેવાય. પહેલાં એક સાઉથના નેતાએ કીધું કે અમે લોકો ટેક્સ વધુ આપીએ છીએ અને એ લોકો એક છે અમુક ભડકાવે છે કે નોર્થ અને સાઉથ ડિવિઝન કરાવવું. ઓકે, અંગ્રેજો ખૂબ સફળ હતા એમાં કે સાઉથના લોકો ટેક્સ વધુ આપે છે અને એના બદલામાં ભારત સરકાર તરફથી અમને રિટર્ન ઓછું મળે છે. તો રાષ્ટ્રીય પાર્ટીના નેતા બોલી ગયા કે સાઉથનો દેશ અલગ કરી નાખો. ઓકે, તો આપણે તો ગર્વથી કહી છીએ કે અમારો ટાર્ગેટ 10% જીડીપી લઈ જવાનો છે. દેશની જીડીપીમાં 10%, અમારી વસ્તી 5% છે અને અમે 10% લઈ જવાના છીએ. એને હોલિસ્ટિક પર્સપેક્ટિવમાં વિચારો ને તો યુપી બિહારના મજૂરો જો ગુજરાતની ફેક્ટરીમાં કે ઇવન સાઉથની ફેક્ટરીમાં સસ્તામાં કામ ન કરતા હોય તો આપણી ફેક્ટરી એટલી ગ્રો ન કરી શકે. રિસોર્સિસ તમે જોશો, ઝારખંડ પાસે સૌથી વધુ સંસાધનો વાઇઝ, પ્રાકૃતિક સંસાધનો વાઇઝ સૌથી રિચેસ્ટ સ્ટેટ ભારતનું ઝારખંડ છે. ત્યાંની સરકારની ફોલ્ટી પોલિસીના કારણે એ લોકોની માથાદીઠ આવક ઓછી છે. સમજો, એના રિસોર્સિસ ગુજરાતની ફેક્ટરીમાં પણ વપરાતા હશે. એનો કોલસો, એની સ્ટીલ, એના માનવ સંસાધનો. ઓકે, તો જ્યારે તમે કમ્પેર કરો ત્યારે હોલિસ્ટિક જોવાનું હોય, આવી રીતે ન જોવાનું હોય. બહુ સંકીર્ણ માનસિકતા કહેવાય એને. ઓકે, બીજી વસ્તુ, કોઈ પણ બજેટ જોવાનું સ્ટાર્ટ કરો ત્યારે ખાસ એક જગ્યાએ તમારી નજર જવી જોઈએ કે રૂપિયો ક્યાંથી આવે છે અને રૂપિયો ક્યાં જશે. બજેટનો મતલબ શું થાય? બજેટનું ગુજરાતીમાં શબ્દ શું છે એનો? અંદાજપત્રક. ઓકે, સેલ્ફ એક્સપ્લેનેટરી શબ્દ છે. ઓકે, શું મતલબ થાય અંદાજપત્રકનો? સરવૈયું એટલે તો શું થયું? બેલેન્સ શીટ. બેલેન્સ શીટ વીતેલા વર્ષની હોય, અંદાજપત્રક આવનારા વર્ષનું હોય ને. તો શું મતલબ થાય એનો? શું શેનો? આવનારા વર્ષમાં, એક નાણાકીય વર્ષમાં સરકારની આવક કેટલી અને ખર્ચ કેટલો એનો હિસાબ રજૂ કરતું પત્રક, એનો અંદાજ રજૂ કરતું પત્રક. એટલે શબ્દ જ છે અંદાજપત્રક. બરાબર. તો પહેલી વસ્તુ, રૂપિયો ક્યાંથી આવે છે. આ ટાઈપનું તમે છાપામાં પેલો એક ફિગર જોયો હશે. તો જુઓ, સૌથી મોટો સોર્સ અત્યારે છે આપણે પબ્લિક ડેટ, એટલે કે જાહેર દેણું. અને એના પછીનો બીજા નંબરનો છે જીએસટી, સ્ટેટ જીએસટી. કાયદેથી આ વધુ હોવું જોઈએ. કોરોનાના કારણે બધી સરકારોની આવક ઘટી છે અને સમજો લોકોની આવક ઘટે, લોકોનું કન્ઝમ્પશન, લોકોની ખપત ઘટે તો જીએસટી ઘટે, તો સ્ટેટની આવકે ઘટે, સરકારની આવકે ઘટે. બરાબર. સરકારે ઉપરથી ખર્ચો વધુ કરવો પડે આવક ન હોવા છતાં. સરકારે ઘોષણા કરી દીધી, એ ખર્ચા તો ચાલુ જ રહે. મંદી હોય ત્યારે સરકારે પોતાની કેપેસિટી કરતાં વધુ ખર્ચો કરવો પડે કારણ કે લોકો પાસે પૈસો નથી. તો એના કારણે સરકારનું દેણું વધી જાય. બરાબર. પણ ભારત સરકાર છેલ્લા ઘણા વર્ષોથી દેણું હવે ફોરેન ડેટ નથી લેતા. આપણે દેણું લઈએ છીએ જનતા પાસેથી, બોન્ડ જ લઈએ છીએ. એટલે એની બહુ ચિંતા ન કરવી.
એ ઘી ઢોળાયું તો ખીચડીમાં એવી સ્થિતિ છે. ઓકે, હા, અમુક હદ સુધી ચાલે, અમુક હદથી વધે તો ન ચાલે. કેટલું ચાલે એ હમણાં બતાવું છું તમને, બરાબર? તો આ એક સારી વસ્તુ કહેવાય કે ટેક્સનો શેર ઘણો સારો છે આવકમાં, 45% જેવો કહી શકો. આ ભારત સરકાર તરફથી આપણને ટેક્સમાં એક ભાગ મળે છે, એ છે 12.8%, બરાબર? 2023માં જુઓ, જાહેર દેણું હતું 22.86%, અને એ આમાં આ વખતે થોડુંક વધ્યું છે. તો આ એક જરાક ચિંતાજનક સ્થિતિ કહી શકો તમે, જરાક મસ્તી. બીજું એક વસ્તુ જોવાની, રૂપિયો ક્યાં જાય છે. ઓકે, આમાં એક બહુ સારો તમે માપદંડ જોઈ શકો કે 64% રૂપિયો જાય છે ડેવલપમેન્ટલ એક્સપેન્ડિચર, વિકાસશીલ ખર્ચ પાછળ. તો એનાથી કંઈક ને કંઈક એસેટ ક્રિએશન થતું હશે, કંઈક સંપત્તિ બનતી હશે ગુજરાત સરકારની, જે આપણને લાંબો ટાઈમ સુધી કામ લાગશે. રસ્તા બનતા હશે, કોલેજ બનતી હશે, સ્કૂલ બનતી હશે, હોસ્પિટલ બનતા હશે, બરાબર? તો એ તમને લોંગ ટર્મ કામ આવશે. તો આ એક બહુ સારી વસ્તુ કહી શકો તમે. અને બીજા નંબરે છે નોન ડેવલપમેન્ટલ એક્સપેન્ડિચર, એટલે જેનો તમારે રિકરિંગ ખર્ચો કહી શકો, રેવન્યુ ખર્ચો કહી શકો. ઓકે, જેમ કે સેલેરી હોય કર્મચારીઓની, ઓકે, વગેરે વગેરે એવા ઘણા બધા ખર્ચા હોય જેનો ડાયરેક્ટલી વિકાસમાં કોઈ ફાળો ન હોય. અને કરજો ચૂકવવાનો શેર ઘણો નાનો છે, 8.83% જ છે. તો આ એક બહુ સારું માપદંડ કહી શકો. આ છે ને ઓલું વાંચવાની કળા હોય કે આમાં મારા કામનું શું છે એ તમારે જોવાનું, બરાબર? હવે સરકારના ખર્ચા બે ટાઈપના હોય મોટા મોટા. એક રેવન્યુ ખર્ચો કહેવાય, ગુજરાતીમાં આપણે જેને કહીએ છીએ મહેસૂલી ખર્ચ, અને એક હોય કેપિટલ ખર્ચો, ગુજરાતીમાં આપણે એને કહીએ છીએ મૂડી ખર્ચ. રેવન્યુ ખર્ચો એટલે એવો ખર્ચો જે તમે ખર્ચો જો આ વર્ષે અને એનું રિટર્ન તમને આ જ વર્ષ પૂરતું મળશે. તો જેમ કે સેલેરી હોય, ઓકે, સરકારની ભાષામાં કહો તો સબસિડી, તમે ધંધાની ભાષામાં કહો તો જાહેરાત, સ્ટેશનરી, ઓકે, વગેરે વગેરે. પગાર એક વર્ષ આપો તો એક વર્ષ સેવા મળે, બરાબર? તો પછી કર્મચારીઓને તો દર મહિને પગાર દેવો પડે, બરાબર? તો એ થયું રેવન્યુ એક્સપેન્સ. કેપિટલ એક્સપેન્સ એટલે એવો ખર્ચો, મૂડી ખર્ચો એટલે જે તમે કરો છો આ વર્ષે પણ એનું રિટર્ન તમને વર્ષો સુધી મળશે. તો ધંધાની દ્રષ્ટિએ જુઓ તો લેન્ડ એન્ડ બિલ્ડિંગ, ઓકે, ઓફિસ ખરીદો તમે, મશીનરી, માની લો ફેક્ટરી હોય તો વાહન ખરીદો ધંધા માટે, એ બધા કેપિટલ ખર્ચા, મૂડી ખર્ચામાં આવે. સરકારની દ્રષ્ટિએ જોવો તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓકે, રોડ, બિલ્ડિંગ, સ્કૂલ, હોસ્પિટલ, ડેમ વગેરે, એ બધું આવે કેપિટલ ખર્ચામાં. અને કેપિટલ ખર્ચો આપણો લગાતાર વધે છે દર વર્ષે, બરાબર? સારી વસ્તુ કહેવાય. અને અહીંયા તમે જોજો, જો આ બ્લુ લીટી છે ને એ રિસીટ છે, એટલે કે આવક છે, અને ઓરેન્જ લીટી છે એ ખર્ચો છે. દેખાય છે કેમેરામાં? હા, હજી તો આ બ્લુ લીટી છે ને એ આવકની છે અને ઓરેન્જ લીટી ખર્ચની છે. એક કોરોનાવાળા વર્ષમાં આપણી રેવન્યુ આવક ઓછી હતી, ખર્ચો વધારે હતો. ઓકે, 2 વર્ષ કોરોનાવાળા. બાકી ગુજરાત રેવન્યુ સરપ્લસ સ્ટેટ છે, મીન્સ આપણી આવક વધુ છે, ખર્ચ ઓછો છે. ઓકે, અને કેપિટલમાં ઉલટું છે. કોરોનાના વર્ષમાં કેપિટલ આવક વધારે હતી. કેપિટલ આવક વધારે મીન્સ લોન વધારે લીધી હોય, કરજો વધારે. કેપિટલ આવક એટલે એક ચૂકવવાની હોય, ઓકે, અકાઉન્ટન્સીની ભાષામાં. તો કોરોનાના વર્ષમાં એ વધારે હતી અને ખર્ચો ઓછો હતો, બરાબર છે? આપણે ઘણા વર્ષોથી રેવન્યુ સરપ્લસ બજેટ છીએ. ઓકે, એક કોરોના વર્ષમાં આ રેવન્યુ ડેફિસિટ ગઈ હતી. એક બજેટનો હિસાબ હોય તમારો, આવક કરતાં ખર્ચ વધુ હોય તો એને કહેવાય ડેફિસિટ અથવા ખાધ ગુજરાતીમાં. અને જો આવક કરતાં ખર્ચ ઓછો હોય,
ઓકે, એટલે કુલ આવક વધારે હોય તો એને કહેવાય સરપ્લસ, એટલે કે પુરાંત. તો ગુજરાત એક એવું સ્ટેટ છે જે પુરાંતવાળું બજેટ આપે છે, સરપ્લસ બજેટ આપે છે, અને લગભગ 15 વર્ષથી આ સિલસિલો ચાલુ છે. એકમાત્ર કોરોનાવાળું વર્ષ બાદ કરો તો બહુ સારી વસ્તુ કહેવાય. આ આપણી ફાઇનાન્શિયલ હેલ્થ, આપણી નાણાકીય સ્વાસ્થ્ય ગુજરાતનું બહુ સારું છે. બરાબર. આ પહેલું આપણે જોયું એ જ છે. ટેક્સનો શેર સૌથી, આ આવકમાં કયો શેર વધારે છે એનું છે, તો ટેક્સનું જ વધારે છે. આ ઉપરનું જે પીળું તમે જુઓ છો ને, એ છે ગ્રાન્ટી એડ ફ્રોમ સેન્ટ્રલ ગવર્મેન્ટ, કેન્દ્ર સરકાર તરફથી મળતી મદદ. તો ગુજરાત કેન્દ્ર સરકાર તરફથી બહુ ઓછી મદદ લે છે. આ હિસાબ તમે કોઈ પહાડી સ્ટેટમાં જોશો, જેને બંધારણમાં વિશેષ દરજ્જાવાળા રાજ્યો કહેવાય છે, ઓકે, તો પહાડી રાજ્યોમાં એ લોકોની પાસે આવકના સોર્સિસ ઓછા છે. તો આ તમે જમ્મુ કાશ્મીરનું બજેટ જોશો ને, તો એમાં આ વાળો થાંભલો મોટો હશે, આવકવાળો બહુ નાનો હશે. સેમ હિમાચલ પ્રદેશમાં, જે પહાડી રાજ્યો, તમે નોર્થ ઇસ્ટના રાજ્યો જોઈ લેશો, તો એમાં કેન્દ્ર સરકાર તરફથી મળતી ગ્રાન્ટ આ બહુ વધારે હશે. ઓકે, ગુજરાતમાં એ બહુ ઓછી છે. બહુ સારી વસ્તુ કહેવાય, સદર સ્ટેટ કહેવાય. બરાબર. આ થાંભલો છે એ ટેક્સની આવકનો છે. તો ગુજરાતમાં મોટો આવકનો સોર્સ ટેક્સ છે. બરાબર. ઓકે, હવે પેલો જે ખર્ચો છે એ ક્યાં જાય છે એ કીધું છે આપણે. ડેવલપમેન્ટલ ખર્ચો જોયો ને 64% વાળો. ઓકે, એ ખર્ચો સૌથી વધુ ક્યાં જાય, કેમાં જાય સૌથી વધુ? કેટલું છે એગ્રીકલ્ચર? સૌથી વધુ કયું છે? એજ્યુકેશન. આ વર્ષના બજેટની સૌથી મોટી હાઇલાઇટ કે સૌથી વધુ ખર્ચો આપણે કર્યો છે શિક્ષા ઉપર. ઓકે, કુલ ખર્ચાના, કુલ ડેવલપમેન્ટલ ખર્ચાના 21% શિક્ષા ઉપર ખર્ચા છે. અને એના પછી બીજા નંબરે કયું છે? એગ્રીકલ્ચર. બરાબર. ખેતી અને ગ્રામ્ય વિકાસ, એના ઉપર લગભગ 18%. તો આ એક બહુ સારી વસ્તુ કહેવાય. એના પછી ત્રીજા નંબરે છે ઇન્ડસ્ટ્રી, એનર્જી, ઇન્ડસ્ટ્રી, મિનરલ્સ. ઓકે, ચોથા નંબરે છે વોટર સપ્લાય, અર્બન ડેવલપમેન્ટ, એ બધું. ઓકે, જો આ રેવન્યુ સરપ્લસ આપણે જે રહ્યા છીએ, મહેસૂલી પુરાંત રહેલા છીએ, એના આંકડા આપ્યા છે 2011થી. તો એકમાત્ર આ વર્ષે ઘટ્યું છે. ઓકે, ગયા વર્ષની સરપ્લસ હતી 18,000 કરોડ. આ વર્ષે બજેટમાં દીધી છે લગભગ 9,800 કરોડ જેવી દીધી છે. પણ ગયા વર્ષે પણ બજેટમાં કીધી હતી કે 9,000 કરોડ જેવી સરપ્લસ રહેશે વર્ષ વધતા સુધીમાં, એટલે વર્ષ પૂરું થતા સુધીમાં એ સરપ્લસ ડબલ જેવી થઈ ગઈ લગભગ. તો હજી બની શકે આ વર્ષે પણ વધી જાય. ઓકે, હા, આને કહેવાય ફિસ્કલ ડેફિસિટ. ફિસ્કલ ડેફિસિટ એટલે તમારા બજેટની કુલ આવક માઇનસ કુલ ખર્ચો. ખર્ચો વધારે હોય તો એને કહેવાય ડેફિસિટ. ફિસ્કલ ડેફિસિટને ગુજરાતીમાં કહેવાય છે નાણાકીય ખાધ. તો લગભગ બધા દેશના બજેટ ફિસ્કલ ડેફિસિટવાળા જ હોય. હા, એવું ન વિચારવું કે હું હમણાં ગયો હતો ને પેલી કોલેજમાં લેક્ચર આપવા, તો ત્યાં એક સ્ટુડન્ટ બોલી ગયો, ભારત વિકાસશીલ દેશ છે, ડેવલપિંગ કન્ટ્રી છે, એટલે વધારે ડેફિસિટ છે. તો પછી મેં એને અમેરિકાના આંકડા બતાવ્યા. કીધું જોઈ લ્યો ભાઈ, અહીંયા કેટલો કરજો છે એ. ઓકે, લગભગ બધા દેશમાં ડેફિસિટ જ હોય છે. ઓકે, એમાં ભારત સરકારનો એક કાયદો છે, એને કહેવાય છે FRBM એક્ટ, ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ. આ કાયદા પ્રમાણે સરકારની ફિસ્કલ ડેફિસિટ, નાણાકીય ખાધ, એની GDPના 3%થી વધુ ન હોવી જોઈએ. ભારત સરકાર હજી 3%ના આ ટાર્ગેટથી ઘણી દૂર છે. આમ નજીક પહોંચવામાં હતા કોરોના પહેલાં. 2019ના બજેટમાં, આપણે ભારતના બજેટમાં વાત થયેલી છે. 2019ના બજેટમાં એવું લાગતું હતું કે 1-2 વર્ષમાં 3%ની નીચે વયા જશે. પણ અત્યારે તો આપણે 5% છીએ, 5.1% આ વર્ષનો ટાર્ગેટ છે.
ગુજરાત માટે તમે એ વસ્તુ બહુ સારી જોઈ શકો કે ગુજરાતની ફિસ્કલ ડેફિસિટ કોરોનાના વર્ષમાં પણ 3% આજુબાજુ જ હતી અને બાકી આપણે 3%ના ટાર્ગેટથી નીચે છીએ. ઓકે, તો આ પણ એક બહુ સારી વસ્તુ કહેવાય. અને જાહેર દેણું પબ્લિક ડેટ એઝ અ પર્સન્ટ ઓફ, જો તમારી સરકારનું દેણું હેલ્ધી છે કે નહીં, ચૂકવી શકાય એમ છે કે નહીં, એ જોવા માટેનો એક માપદંડ હોય, એને કહેવાય ડેટ ટુ જીડીપી રેશિયો. તમારા કરજાનો જીડીપીમાં કેટલો શેર છે, ઓકે, એને કહેવાય ડેટ ટુ જીડીપી રેશિયો. આપણે ભારતના બજેટમાં વાત થઈ હતી કે અમેરિકાનો ડેટ ટુ જીડીપી રેશિયો અત્યારે 123% છે અને એ વધીને થવાનો છે 130%, 134% જેવો 10 વર્ષની અંદર હશે. ઓકે, સૌથી હાઈએસ્ટ છે જાપાન 255%, ઇંગ્લેન્ડ પણ 104% છે, ચાઇના પણ 80% આજુબાજુ છે, જ્યારે ભારત સરકારનો પોતાનો આંકડો છે 61%. તમે ઓનલાઈન જોશો તો એ લોકો IMFનો આંકડો આપે છે, એ લોકો 80% આપે છે. ઓકે, તમારે જીપીએસસી યુપીએસસીના સ્ટુડન્ટ તરીકે ભારત સરકારનો આંકડો ફાઇનલ રાખવાનો. તો ભારત સરકાર પોતે કહે છે 61% છે, આ વધેલો છે કોરોના પછી. તમે જોઈ શકો છો કોરોના પહેલાં આ 40%ની નજીક પહોંચી ગયું હતું. ભારત સરકારનો ટાર્ગેટ છે કે આપણું જે જાહેર દેણું છે ને એ જીડીપીના 40%થી નીચે હોવું જોઈએ. કોરોના પહેલાં આપણે નજીક હતા, ઘણા 40ની રેન્જમાં વયા ગયા હતા. ઓકે, કોરોના પછી વધી ગયું. ગુજરાત અગેન બતાવું તમને, આપણે 40% ક્યારેય ક્રોસ નથી કર્યું. ખરાબ હતું ત્યારે 20% હતું. ઓકે, ઇવન કોરોના ટાઈમે પણ એવી જ હાલત છે, બરાબર. તો બોલા એક ઘણા કહેતા હોય ને, તમે છાપામાં વાંચજો, જેથી બજેટ આવ્યું હતું ને એના બીજા દિવસે હેડલાઇન વાંચો ને ગુજરાતી છાપાઓની, ગુજરાતના દરેક વ્યક્તિ માથે 55,000નું દેણું છે. ભાઈ, તમારી આગળ કોઈ માગવા આવ્યું? અને એક વસ્તુ આમ ઓલા ભાભા લોકો હોય ને બિચારા, એક હિન્દી સાહિત્યમાં એક કેરેક્ટર છે ચાચા બતુલે. બતુલે એટલે વાતોડિયા. ઓકે, એણે અડધી ચોપડી વાંચી નથી પણ દુનિયાની દરેક બાબત ઉપર એની આગળ જ્ઞાન હશે. તમારી નજીક હશે એકાદા એવા ચાચા બતુલે, તમે જોઈ લેજો. ઓકે, તો બધી વાતમાં જ્ઞાન આપે. તે મારા એક છે, એટલે ઘણા બધા મને એકે જે મને કીધું હતું ને, તારો પૌત્ર કરજો ભરશે એટલો મોદી કરજો કરીને જવાનો. તો મેં કીધું કાકા, તમે નાના હતા ત્યારે ભારત ઉપર કરજો નહોતો હતો ને? મેં તો આટલા આવડા થયા તમે 60 વર્ષના, કોઈ માગવા આવ્યું કે લાવ તારા 50,000? એટલે એ ઓલી બધી સનસની ઉપર ન જવું. છાપાવાળા એટલે ઓલી હેડલાઇન લખે ને, તમારે ચેક કઈ રીતે કરવાનું, કરજો ચૂકવાય એમ છે કે નહીં. અમેરિકાનો હેલ્ધી કરજો ન કહેવાય, જાપાનનો હેલ્ધી કરજો ન કહેવાય. 255% જીડીપીના, બરાબર. હા, બજેટની સાઇઝ દર વર્ષે વૈધે રાખે છે. આ જરાક સરકાર આંકડા ચમકાવવા માટે બતાવે. આ વર્ષે બજેટની સાઇઝ થઈ ગઈ છે 3,32,000 કરોડ રૂપિયા. ઓકે, ગુજરાત સરકારનું આટલું બજેટ છે. અને આ આપણા CMએ 5G ફોર્મ્યુલા આપ્યો છે કે વિકસિત ભારત સુધી પહોંચવાનો 5G ગરવી. આ ઓલા તમારી આ ક્લાસ 3 વાળીને એક્ઝામમાં પૂછી શકે. હા, 5G ફોર્મ્યુલા ગરવી, એટલે આ બધી ઓલી જે કોન્સ્ટેબલ ને એ બધી એક્ઝામ આવશે એમ આવું બધું બહુ પૂછે. ચાલો તો આગળ આવીએ. બજેટમાં અમુક બીજા આંકડાઓ દીધા છે ગુજરાત વિશે. આ પણ એક ખાસિયત હોય બજેટની કે ગુજરાત વિશે અમુક આંકડા દીધા હોય. તો ગુજરાત એટલે મેન્યુફેક્ચરિંગ હબ, બરાબર, ઇન્ડસ્ટ્રી, ભારતની સૌથી વધુ ઇન્ડસ્ટ્રી. તો ભારતના કુલ ઉત્પાદનમાં, ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 18% છે. ઓકે, એટલે 28 સ્ટેટ, 8 કેન્દ્ર શાસિત પ્રદેશ, એમાં 18% ગુજરાત એકલું, અને બાકીના 82%માં બાકીના બધા રાજ્યો, બરાબર.
જે આપણો મેન્યુફેક્ચરિંગનો ફાળો આપણી ગુજરાતની જીએસડીપીમાં 35.3% છે. ભારત માટે મોદીજીનો ટાર્ગેટ છે 33.33%. ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ મોદીજીનો ટાર્ગેટ છે 3 સેક્ટર હોય જીડીપીમાં મેઇન: એગ્રીકલ્ચર, કૃષિ, મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી એટલે ઉત્પાદન અને સેવાઓ સર્વિસીસ. તો ત્રણેયનો ટાર્ગેટ છે 33 લઈ જાઓ. તો ગુજરાતમાં આ આપણો મેન્યુફેક્ચરિંગનો તો ઓલરેડી છે અને મેન્યુફેક્ચરિંગનો ગ્રોથ છેલ્લા 20 વર્ષમાં 12.8% રહેલો છે. ભારતમાં જેટલી એફડીઆઈ આવી એમાં હાઈએસ્ટ શેર છેલ્લા 20 વર્ષમાં તમે કહી શકો ગુજરાતનો છે અને કુલ $55 બિલિયન એફડીઆઈ છેલ્લા 20 વર્ષમાં આવેલી છે. ઓકે, ગુજરાતમાં 16 લાખ લઘુ ઉદ્યોગો છે. MSME ફૂલ ફોર્મ શું થાય? મિનિસ્ટ્રી કાર્ડ નાખો પહેલા. માઇક્રો, સ્મોલ, મીડિયમ એન્ટરપ્રાઇઝીસ. ઓકે, સ્ટાર્ટઅપ માટે છેલ્લા 3 વર્ષથી ગુજરાત હાઈએસ્ટ રહેલું છે. શાર્ક ટેન્ક જોતા હો તો એમાં ગુજરાતી વેપારીઓ ઘણા બધા આવે છે. ઓકે, આપણે પહેલેથી વેપારવાળું રહેલું છે. સેમિકન્ડક્ટર માટે સાણંદમાં એક યુનિવર્સિટી ખોલવાના છે માઇક્રોન સાથે મળીને. ઓકે, બજેટ જોવાનું સ્ટાર્ટ કરો ને ત્યારે અમુક આંકડા તમારા ધ્યાનમાં રહેવા જોઈએ. એની એક જરાક તમને પૂર્વ ભૂમિકા આપી દઉં. બજેટ રજૂ થાય ફેબ્રુઆરી મહિનામાં. ઓકે, 2 ફેબ્રુઆરી આપણું બજેટ આવી ગયું. આપણે ફાઇનાન્શિયલ યર ક્યારે ચાલુ થાય? 1 એપ્રિલ. તો આ નાણાકીય વર્ષ શરૂ થશે 1 એપ્રિલ 2024થી 31 માર્ચ 2025. કદાચ વહેલું પતી જાય આ વખતે. એડવાન્સમાં કહું છું, જુલાઈવાળા બજેટમાં કંઈક સરપ્રાઈઝ આવે કદાચ. તો એટલે ઘણા ટાઈમથી વાત છે કે આપણું ફાઇનાન્શિયલ યર જાન્યુઆરી ટુ ડિસેમ્બર કરી નાખું. તો ત્રીજી ટર્મમાં કદાચ આવતા વેત ધડાકો થઈ જાય. ઓકે, એટલે તૈયારી રાખજો. તમારા કોઈ લાગતા વળગતા વેપારીઓ હોય, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બધાને એમ 25 કે 26 આવી શકે. ઓકે, પછી તો ઘણું બધું, એટલે 1 વર્ષ તો બહુ લાંબો સમય કહેવાય. પોલિટિક્સમાં એવું કહેવાય વીક ઇઝ એટર્નિટી. 1 અઠવાડિયું તો અનંતકાળ કહેવાય. ઓકે, તો હજી તો ઘણી લાંબી વાત છે. ઓકે, તો હજી નાણાકીય વર્ષ શરૂ થયું નથી. શરૂ થશે 1 એપ્રિલે અને ફેબ્રુઆરીમાં બજેટ આવી ગયું. તો એમાં એસ્ટિમેટ હોય. ઓકે, તો જે પહેલું જે 2024-25 માટે જે આંકડા આપ્યા છે ને એને કહેવાય બજેટ એસ્ટિમેટ. ગુજરાતીમાં એને કહી છીએ બજેટ અંદાજ અથવા પ્રાક્કલન. આ વર્ષ હજી ચાલુ છે. આનું બજેટ પણ ગઈ ફેબ્રુઆરીમાં આવ્યું હશે. સમજાય છે? ફેબ્રુઆરી 2023માં બજેટ આવ્યું હતું. નાણાકીય વર્ષ 1 એપ્રિલ 2023થી 31 માર્ચ 2024 સુધીનું. તો એમાં પણ બજેટ એસ્ટિમેટ આવ્યા હશે. પણ હવે એ વર્ષના 10 મહિના નીકળી ગયા તો ખર્ચો ધાર્યો હોય એ પ્રમાણે ન થયો હોય, આવક ધારી હોય એ પ્રમાણે ન થઈ હોય, વધઘટ થઈ હોય બે બાજુ. ઓકે, કંઈ પણ હોઈ શકે. માની લો રશિયા યુક્રેન યુદ્ધ થઈ જાય અને ખર્ચા વધી જાય સરકારના. ઓકે, માની લો ઘઉં મોંઘા થઈ જાય, ચોખા મોંઘા થઈ જાય, ઇઝરાયલવાળું યુદ્ધ લાંબુ ચાલી જાય, પેટ્રોલ મોંઘું થઈ જાય. ઓકે, અથવા તેજી આવી જાય તો લોકોની ઇન્કમ વધી જાય તો સરકારની ટેક્સની આવક વધી જાય. તો ગયા વર્ષના જે એસ્ટિમેટ આપ્યા હતા ને એમાં જે પણ સુધારો થયો હોય, જે પણ સંશોધન થયું હોય એનું આ વર્ષના બજેટમાં આવે એને કહેવાય રિવાઇઝડ એસ્ટિમેટ. બરાબર, સુધારેલો અંદાજ. અને એક ત્રીજો આંકડો હોય એને કહેવાય એક્ચ્યુઅલ્સ. તો જેમ ગયા વર્ષે બજેટ આવ્યું હતું ત્યારે હજી એ વર્ષ ચાલુ હતું. તો એ વર્ષ પૂરું થાય પછી એનો ફાઇનલ આંકડો આવે આ બજેટમાં. તો આ બજેટમાં 2022-23ના એક્ચ્યુઅલ આવ્યા છે, 2023-24ના રિવાઇઝડ એસ્ટિમેટ આવ્યા છે અને 2024-25ના તો શુદ્ધ અનુમાન આવ્યા છે. એ તો હજી ચાલુ નથી થયું. બરાબર, તો દરેક બજેટમાં 3 વર્ષના આંકડા હોય. ઓકે, એક તમને બજેટની થોડીક
સમજ ઊભી થાય એટલા માટે આપું છું. ઓકે, ફરીથી આ ઓલા તમારી ક્લાસ 3 વાળીને બધી એક્ઝામમાં આવી શકે. બજેટમાં સોરી, ભારત સરકારે 4 કેટેગરી, 4 કયા નક્કી કર્યા છે કેટેગરી. તો મોદીજીએ કીધું ને પેલું જાતિવાળી વાત થતી હતી, મોદીજીએ કીધું મારી નજરમાં 4 જ જાતિ છે. તો પછી એને એક શોર્ટ ફોર્મ આપી દીધું, એ આપ્યું છે જ્ઞાન. ગરીબ, વાય એટલે યુવા, એ એટલે અન્નદાતા એટલે કે કિસાન, અને એન એટલે નારી શક્તિ. ઓકે, તો આ 4 પેલા ઇકોનોમીના 4 પાયા કીધા છે કે આ 4 ઉપર મારું ફોકસ રહેશે. ઓકે, પેલી બધી જે સેલી એક્ઝામ્સ કહેવાય ને, માની લો તલાટી આવી જાય, વાત ચાલે છે. ઓકે, મોટી ભરતી આવવાની, તલાટીની સારી ભરતી આવવાની છે. ઓકે, આ બધી ક્લર્કવાળી હોય, કોન્સ્ટેબલ હોય, એ બધીમાં પીએસઆઈ ઇવન પીએસઆઈ એએસઆઈ આવા બધા પ્રશ્નો બહુ આવતા હોય એમાં. ઓકે, હા. હવે નવી અનાઉન્સમેન્ટ ખાસ જે થઈ, 4 સ્કીમ નવી શરૂ કરવાના છે. એક છે સુપોષિત ગુજરાત મિશન કરીને શરૂ કરવાના છે. આપણા એક મંત્રી જ બોલ્યા કે ગુજરાતમાં કુપોષણની સમસ્યા સારી એવી છે, પૈસો હોવા છતાં. તો એના ઉપર ઘણા વખતથી કામ શરૂ છે. ન્યુટ્રિશનની ઘણી બધી સ્કીમ ચાલે છે. તો એમાં જે લાભાર્થીઓ હોય, બેનિફિશિયરી એટલે લાભાર્થીઓની સંખ્યા વધારવાના છે. ગુજરાતી ઇંગ્લિશ બેયમાં એટલે રાખ્યું છે. મને યુટ્યુબમાં એક કમેન્ટ આવી હતી કે સર તમે બધું લખાણ કેમ ઇંગ્લિશમાં હોય? ભાઈ, 2 મીડિયમના છોકરા જોતા હોય ને, બેયને ફાયદો થઈ જાય. ગુજરાતીમાં તું ટ્રાન્સલેટ કરી જ દઉં, ચિંતા ન કરતા. હો, ક્યાંય નો એ કંઈ ટપો પડે પૂછી લેજો મને. હો, 3 સ્કીમ મોદીજીના નામે ચાલુ કરી છે. એક નમો લક્ષ્મી યોજના, એમાં છોકરીઓ માટે બમ્પર, તમને લોકોને નહીં થાય ફાયદો, હવે પાસ થઈ ગયા બધા. 9 થી 12મા ધોરણ સુધીની છોકરીઓને 50,000 રૂપિયા આપવાની છે સરકાર, બધી છોકરીઓને. ઓકે, 9મા 10મા ધોરણમાં વર્ષે 10,000, અને 11 12માં કેવું મોટું થઈ ગયું જોતો આનું. 11 12માં 15,000 વર્ષે. ઓકે, આવું એટલા માટે આપણે પેલો જેન્ડર રેશિયો ગડબડ છે ને ભારતમાં, ખબર છે ને? દૂધ પીતી બાળકી ખબર છે? ઓકે, એટલે ભ્રૂણ હત્યા ખૂબ કરીએ છીએ આપણે. ભણેલા માણસો ભ્રૂણ હત્યા કરે છે. એટલે પ્રેગ્નેન્ટ હોય ને લેડી તો લિંગ પરીક્ષણ કરાવે, છોકરી હોય તો કઢાવી નાખે, છોકરો હોય તો રાખે. ભારતમાં જ છે એવું નથી, ચાઇનામાં હતું. ચાઇનામાં 1 ચાઇલ્ડ પોલિસી લોકો સ્ટ્રિક્ટલી ફોલો કરીને ચાઇનાનો જેન્ડર રેશિયો કંઈક 800ની આજુબાજુ છે. દર 1000 પુરુષોએ કંઈક 800 જેવી જ છોકરીઓ છે. એટલે એ લોકોએ લગ્ન કરવા પાકિસ્તાન જવું પડે છે. યસ, ખરીદે છે, કાયદેસર ખરીદે, કારણ કે પાકિસ્તાન ગરીબ રહ્યું, ચાઇનામાં પૈસો રહ્યો. ઓકે, અને ખોટું બોલીને લગ્ન કરે છે. અમારે તો અહીંયા ખૂબ છે, ને પછી અહીંયા જઈને ખબર પડે કે મજૂરી કરે છે. તો સમસ્યા થઈ ગઈ છે. તો ગર્લ ચાઇલ્ડને, બાળકીને, છોકરીને ગ્લોરીફાઈ કરવા માટે છોકરીને લોકો ભણાવે. છોકરીઓમાં 8મા ધોરણ પછી ડ્રોપઆઉટ રેશિયો એટલે સ્કૂલ છોડાવી દેવાની સંખ્યા હજી સારી એવા પ્રમાણમાં છે. તો શું પરિવારને 10,000 વર્ષે મળે ને, તો એ બાને એ લાલચે છોકરીને ભણાવે. એટલે 12મા સુધી આ રૂપિયા આપવાના છે બધી સ્કૂલમાં. સરકારી, ગ્રાન્ટેડ, પ્રાઇવેટ, પૂરો પેટ ભરીને અફસોસ કરજો તમ તારે. ઓકે, ગુજરાતમાં દર વર્ષે 12 લાખ છોકરાઓ પેદા થાય છે. બર્થડે મનાવો તો વિચારી લેજો. એમાં કંઈ તમે તીર નથી માર્યું જન્મ લઈને. એક 2022-23માં એક મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનામાં પહેલ કરી હતી સરકારે કે પ્રેગ્નન્ટ અને લેક્ટેટિંગ મધર્સ, લેક્ટેટિંગ એટલે જે પેટ ભરે છે છોકરાનું, ઓકે, તો એ માતાઓને 1000 દિવસ સુધી રાશન કીટ આપવાની હતી. અને આને હજી આગળ વધારવાના છે. ઓકે, એટલે આના હજી લાભાર્થીઓની સંખ્યા વધારી છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના. ઓકે, એની પાછળનું કારણ એવું હોય
કે માતા જ્યારે પ્રેગ્નન્ટ હોય ત્યારે જ જો એ કુપોષિત હોય ને તો છોકરું કુપોષિત જ થાય, જન્મે જ કુપોષિત હોય. તો એટલા માટે માતાના પોષણની સારી એવી સંભાળ રાખવી જરૂરી છે. બરાબર. બીજી નવી સ્કીમ લોન્ચ કરી છે નમોશ્રી યોજના. આમાં પ્રેગ્નેન્ટ મહિલાઓને 11 કેટેગરી લીધી છે, ઘણી બધી છે. SC ST NFSA એટલે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ, જેને ઓલા રાશનનું અનાજ મળતું હોય એ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, એ બધી આવી ગઈ. તો એ લોકોને હવે 12,000 રૂપિયાનું વાર્ષિક આપવાના છે મહિલાઓને. ઓકે, પ્રેગ્નેન્ટ મહિલાઓને. એટલે એ જ્યારે સગર્ભા હોય ત્યારે સારું ખાઈ પી શકે તો બાળક એનું સારું આવે. ઓકે, ઘણા બધા તમે જો આ એક્ઝામની તૈયારી કરવાની મજા આવી હોય કે પોલિસી લેવલે કેટલી ચેલેન્જ હોય ને એ તમને ખબર પડે. હજી તમે સેક્રેટરી બની નથી ગયા ત્યાં. ઓકે, આશા કરું ક્યારે બનો તમે 20-30 વર્ષે મને યાદ કરો કે સરે આવું શીખડાવ્યું હતું. એટલે તમને મારાથી તો ક્યાંય શ્રેષ્ઠ ગુરુઓ મળી ગયા હશે ત્યાં સુધીમાં. ઓકે, પણ એક તમને એક આમ અત્યારથી હું સ્વાદ મળે કે એમ તમે ક્લાસ 1ની તૈયારી કરો એટલે આ આપું છું. ડેપ્યુટી કલેક્ટર લાગો કંઈક તો એમ સેક્રેટરી લેવલે જવાનો તો પોલિસી બનાવવામાં તમારો ચાન્સ આવે, નહીંતર તો ઇમ્પ્લિમેન્ટ કરવાની રહેશે. મામલતદાર લાગો તોય ફીડબેક તો દેવું પડે ને, એના માટે ભાન તો પડવી પડે. નાયબ મામલતદાર હો, ફીડબેક કોણ દેવાનું? ઉપર. કલેક્ટરને ફીડબેક કોણ દેવાનું? નાયબ મામલતદાર. કલેક્ટર કોને દેવાનો? ઉપર આગળ સેક્રેટરીને, ચીફ સેક્રેટરીને. તેનાથી આખી પોલિસી બનતી હોય. તો તમને ખબર પડે પોલિસી મેકિંગ લેવલે કેટલી ચેલેન્જીસ હોય. અને ઘણી વખત સરકારના પ્રયાસો ઓછા પડતા હોય. એવું ન હોય સરકાર પ્રયાસ કરતી નથી, પણ સમસ્યા એવડી હોય ને કે પ્રયાસો ઓછા પડતા હોય. બરાબર. હા, ત્રીજી સ્કીમ લોન્ચ કરી છે નમોવાળી. બીજી નમોવાળી કેટલી થઈ? નમો લક્ષ્મી, નમો શ્રી, અને આ ત્રીજી નમો સરસ્વતી. આમાં એક છે ને સ્ટેમ સબ્જેક્ટ કહેવાય છે, STEM ફૂલ ફોર્મ થાય આનું, ખાસ લખી લેજો. સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ. આ બધા ફ્યુચરના સબ્જેક્ટ્સ કહેવાય. એમ તમે આર્ટ્સમાં કોમર્સમાં એડમિશન લો તો એના કરતાં વધુ સારું કહેવાય છે આ સ્ટેમ સબ્જેક્ટ્સ. ઓકે, હવે હું તો બે ભણેલો છું એટલે હું તો હ્યુમેનિટીવાળો માણસ છું, તો મને હ્યુમેનિટીનું યોગદાન દેખાય. પણ ગવર્મેન્ટનો ઝુકાવ છે, ઇવન બધી ફોરેન ગવર્મેન્ટ્સનો પણ ઝુકાવ છે કે છોકરાઓ વધુમાં વધુ આ બધા વિષયો ભણે. સાયન્સવાળા, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથ્સ. સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથ્સ. તો એનાથી શું તમે કંઈક ડેવલપમેન્ટ કરશો, કંઈક માની લો ડ્રોન બનાવશો, કંઈક દવા બનાવશો, કંઈક અલ્ગોરિધમ બનાવશો, જેનાથી આગળ તમને ઇકોનોમીમાં ફાયદો થશે. તો એમાં છોકરાઓનું એનરોલમેન્ટ વધે. એના માટે 11 અને 12મા ધોરણના સ્ટુડન્ટ્સને પૈસા આપવાની, છોકરીઓને પૈસા આપવાની છે સરકાર. બધા સ્ટુડન્ટ્સને લો અને મિડલ ઇન્કમવાળા ઘરોમાંથી. ઓકે, એટલે જેની આવક ઓછી છે એવા ઘરોમાંથી. એમાં 11મા ધોરણ સાયન્સમાં એડમિશન લે તો 11મા ધોરણમાં 10,000 રૂપિયા આપશે અને 12મા ધોરણમાં 15,000 રૂપિયા આપશે. ઓલા અલગ. હો, હા, નમો લક્ષ્મી અલગ, આ અલગ. છોકરી ઓકે, એટલે છોકરીઓને 9 થી 12માં 50,000 તો ઘોષણા કરી દીધી. સાયન્સમાં એડમિશન લે તો બીજા 25,000. ઓકે, 75,000. નુકસાન ગયું ને પૂરા. એટલે કમાઈ લેજો, 4 વર્ષમાં 75,000 કમાવા શું અઘરા છે ને. અત્યારે દર વર્ષે 2 લાખ સ્ટુડન્ટનું સાયન્સમાં એનરોલમેન્ટ થાય છે. એનો ટાર્ગેટ છે સરકારનો આવતા 5 વર્ષમાં 5 લાખે લઈ જવું. આપણી એક બંધારણ લેક્ચર સિરીઝ આવી ગઈ છે, યુટ્યુબ ઉપર મૂકેલી છે. 11 વિડીયોઝ ફ્રીમાં મૂક્યા છે. તમે લોકોએ કમેન્ટ્સ ખૂબ વરસાવી છે. તમે લોકોનો જે પ્રતિસાદ મળ્યો છે, અભિભૂત છીએ અમે એનાથી. અને આપણું એપ્લિકેશન આવી ગયું છે, એમાં અત્યારે 2 કોર્સીસ આવી ગયા છે. એક બંધારણનો છે અને એક ટેસ્ટ સિરીઝ લોન્ચ કરી છે આપણે. તમારી આવનારી એક્ઝામ્સ માટે તમારી તૈયારી ચેક કરી શકો. ધીમે ધીમે કરી અને બધા વિષયો આવી જશે. નેક્સ્ટ GPSC સુધીમાં
આખો કોર્સ મૂકી દઈશું. ધીમી ગતિ હોવાનું કારણ છે આપણી ક્વોલિટીથી તમે લોકો પરિચિત છો, તો ક્વોલિટી સાથે અમે ક્યારેય કોમ્પ્રોમાઇઝ નહીં કરીએ. પૈસા થોડાક મોડા આવશે તો ચાલશે, પણ ક્વોલિટીનો અમે આગ્રહી છીએ. જે લોકો આપણા રેગ્યુલર વ્યુઅર્સ છે ચેનલના, એ લોકોને ખ્યાલ છે અને શાંતિથી રાહ જોઈને બેઠા છે, એનો પણ અમને ખૂબ આનંદ છે. તો બંધારણના લેક્ચર્સ ન જોયા હોય તો ખાસ જોઈ લેજો. આપણા એપ્લિકેશન ઉપર કોર્સે સબસ્ક્રાઈબ કરી લેજો. સ્ટુડન્ટ્સના ફીડબેક આવ્યા છે કે બહુ ફાયદો થયો એ લેક્ચર્સથી એક્ઝામ. તો હમણે 2 વાર પૂછી અને તમારો ફાયદો કરી દીધો. જે લોકો ઘરે બેઠા યુટ્યુબ ઉપર વિડીયો જોવે છે એમના માટે એક પોપ ક્વિઝ નાનકડો. હમણાં હું 2 વખત આનો ફૂલ ફોર્મ બોલ્યો છું. STEM કઈ ફિલ્ડ હોય એનો ફૂલ ફોર્મ તમને કેટલો યાદ રહ્યો કમેન્ટ સેક્શનમાં લખજો. સાથે સાથે 3 નવી સ્કીમ લોન્ચ થઈ નમોવાળી. તો નમો સરસ્વતી, નમો લક્ષ્મી અને નમો શ્રી. તો કઈ શેના માટે છે એ પણ માની લો મેચ એ વિથ બીમાં આવી શકે, એકાદી સ્કીમ ઇન્ડિવિજ્યુઅલી પણ આવી શકે. તો તમને યાદ હોય તો જરૂરથી લખો કમેન્ટ સેક્શનમાં કે કઈ સ્કીમ કેના માટે હતી. માની લો GPSC ક્લાસ 1માં મેચ એ વિથ બી માટે પણ આવી શકે, STI આવે છે એમાં પણ આવી શકે. ઓકે, આ એક સ્કૂલના છોકરાઓ માટેની સ્કીમ છે દૂધ સંજીવની યોજના. આમાં સ્કૂલમાં દૂધ આપે છે સરકાર. એમ અત્યારે 1.5% ફેટ આપે છે, 1.5% ફેટનું દૂધ આપે છે અને અઠવાડિયામાં 3 દિવસ આપે છે. એનો ટાર્ગેટ છે સરકારનો 4.5% વાળું ફેટ વાળું દૂધ આપવું અને અઠવાડિયાના 5 દિવસ આપવું. ઓકે ઓકે. આંગણવાડી સ્કીમ ચાલે જ છે, એનો સેકન્ડ વર્ઝન આંગણવાડી 2 સ્કીમ એનાઉન્સ કરી છે સરકારે. તો એમાં નવી મોડર્ન ટેકનોલોજીવાળા 8,000 નવા આંગણવાડી કેન્દ્રો ખોલવાની છે અને 20,000 જે અત્યારે ચાલે છે આંગણવાડી એને IT કનેક્ટિવિટી આપવાના છે. 3 વર્ષમાં એને સ્માર્ટ આંગણવાડી બનાવવાના છે. તો એ થઈ આંગણવાડી 2 સ્કીમ. બરાબર. એના પછી એક અમદાવાદમાં ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ બન્યું છે અને એક એમાં જ એક એડિશન કરી અને એક સાયક્લોટ્રોન પ્રોજેક્ટ એમાં સેટઅપ કરવાના છે, જેનાથી કેન્સરની સારવારમાં ન્યુક્લિયર મેડિસિનનો ઉપયોગ થઈ શકે અને પ્રોટોન બીમ થેરેપીનો ઉપયોગ થઈ શકે. ઓકે, તો એનું ગુજરાતમાં એક સેન્ટર બનાવવાનું છે. નામ છે સાયક્લોટ્રોન પ્રોજેક્ટ. ઓકે, માની લો ક્લાસ 1ની એક્ઝામ આપો તો 1 લાઇનર આવી શકે. સાયક્લોટ્રોન પ્રોજેક્ટ શેના વિશે છે? કેન્સરમાં ન્યુક્લિયર મેડિસિન, એટલે ન્યુક્લિયર મેડિસિન ટૂંકમાં. ઓકે. હા, એક મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ અત્યારે ચાલે જ છે. એમાં નવા ક્લાસરૂમ બનાવવાનો ટાર્ગેટ છે ગુજરાત સરકારનો અને ઘણા બધા બની ગયા છે. 65,000 પ્લસ 45,000 બની ગયા છે. અને જે ક્લાસરૂમ અત્યારે એક્ઝિસ્ટિંગ છે એને સ્માર્ટ ક્લાસરૂમ બનાવવાનો પ્લાન છે. સ્માર્ટ બોર્ડવાળા હોય સ્માર્ટ ક્લાસરૂમ કહેવાય. હું આનો ડેમો જોવા ગયો તો એક RMCની શાળામાં, શાળા નંબર. ઓકે, અને આના કરતાં મોટું સેટઅપ હતું અને સર્વર બર્વર બધું નાખેલું હતું. તો મને જોઈને ખુશી થઈ કે શું વાત છે, ઓલી પ્રોપર જે શાળા નંબરવાળી સ્કૂલ કહેવાય એમાં સ્માર્ટ બોર્ડ છે, એટલે મારી પહેલાંના જ એ લોકો આગળ. તો હા, ઓકે. પ્રાઇમરી સ્કૂલોમાં કમ્પ્યુટર આપવાની પ્રોજેક્ટ ચાલે છે, મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ. એને હવે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ 2 કર્યું છે. 2.0માં સેકન્ડરી સ્કૂલ, એટલે 10મા સુધીની સ્કૂલમાં, 10મા સુધીની 10મા સુધીની સ્કૂલોમાં આ બધું આપવાનું છે. સ્માર્ટ ક્લાસરૂમ અને ઇમ્પ્રુવડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ઓકે. બીજું નિર્મલ ગુજરાત અભિયાન 2.0 શરૂ કરવાનું છે. નિર્મલ ભારત અભિયાન જે ભારત સરકારનું ચાલતું હતું એમાં ઘરે ઘરે શૌચાલય પહોંચાડવાનું હતું. એ પહોંચી ગયા, હવે 100% પહોંચી ગયા. એક વેસ્ટ મેનેજમેન્ટ બહુ મોટી સમસ્યા છે શહેરોની. જો એ નહીં કરીએ ને તો તમે હમણાં ન્યૂઝમાં આવ્યું હતું, કદાચ જોયું હોય તો, દિલ્હીના કચરાના પહાડ. આ વખતે દિલ્હીનું MCDનું ઇલેક્શન હતું. કેજરીવાલે કીધું ઇસ બાર કા ઇલેક્શન કૂડે કે પહાડો પે હોગા. તો 4 પહાડ બની ગયા દિલ્હીમાં અને ગામે ગામ આ સ્થિતિ છે. કચરાના પહાડના ઢગલાના ઢગલા. અને જે વેસ્ટ વોટર નીકળે એનાથી વોકળા છે,
એક પિક્ચર છે દિલ્હી ઉપર બેસ્ડ છે, પેલો વિજયરાજ કમેડિયન છે, એની રીલ બહુ ફરે છે, અરે હમકો યમુના બોલ કે ગટર મેં નહેલા દિયા. એ નાળું છે, અરે ગજબ મોટું નાળું છે, અને તમે ત્યાંથી નીકળતા હો એટલે આમ તો એ સમસ્યા ગામે ગામ થવા માંડી છે. રાજકોટમાં થવા માંડી છે, અમદાવાદમાં થઈ ગઈ છે, સુરતમાં થઈ ચૂકી છે. તો ગામડાઓમાં ન થાય એટલા માટે નિર્મલ ગુજરાત અભિયાન હેઠળ ગામડામાં આ વેસ્ટ ડિસ્પોઝલની અને એના ટ્રીટમેન્ટ માટેનું કામ શરૂ કરવાનું છે. કલેક્શન, સેગ્રિગેશન એન્ડ સુટેબલ ડિસ્પોઝલ ઓફ વેસ્ટેજ, ડ્રાય, સૂકો અને લીલો કચરો બેય. ઓલિમ્પિક્સનો ટાર્ગેટ છે ભારત સરકારનો 2036માં અમદાવાદમાં હોસ્ટ કરાવવાનો. તો એના માટે ઓલિમ્પિક લેવલના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરે છે. એક સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બને છે અમદાવાદમાં. બે જે આપણે હમણાં ગુજરાત સરકારે છેલ્લા થોડાક વર્ષના પ્રોજેક્ટ થયા, લગભગ 15 વર્ષથી પ્રોજેક્ટ ચાલતા હતા. એક વ્હાઇટ ડેઝર્ટનું રણોત્સવ, સફેદ રણનું, અને બીજું આ સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો એનાથી શું થયું, એક ટુરિઝમ સાઇટ ડેવલપ થઈ નવી. તો એના કારણે એક નવી ઇન્ડસ્ટ્રી ગુજરાતને મળી છે, એને કહેવાય છે માઇસ. આ પણ ક્લાસ 1માં પૂછાઈ શકાય એવો છે. માઇસનું ફૂલ ફોર્મ થાય મીટિંગ, ઇન્સેન્ટિવ, કોન્ફરન્સ એન્ડ એક્ઝિબિશન ઇન્ડસ્ટ્રી. એટલે માની લો કોઈ કંપનીને પોતાના બધા એમ્પ્લોઈઝને ફેરવવા પણ હોય અને મિટિંગ પણ કરાવવી હોય, અને બધો એડવાન્ટેજ મળી જાય. કોન્ફરન્સ રાખવી હોય, એક્ઝિબિશન રાખવું હોય, એમ્પ્લોયીને ઇન્સેન્ટિવ દેવું હોય, કંઈક વળતર દેવું હોય, તો એ ક્યાં કરાવે? તો કે હાલો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈ આવી, ત્યાં મિટિંગ એ કરી નાખશું, રણોત્સવ. તો આને ગુજરાત એક ટાર્ગેટ કરે છે, આ ઇન્ડસ્ટ્રીને, અને એમાં આ બે જગ્યાએ સારા એવા લોકો આવે છે. હમણાં તમને ખ્યાલ હોય તો ફિલ્મફેર ગાંધીનગરમાં થયો, બહુ મોટી અચીવમેન્ટ કહેવાય, નાની વસ્તુ નથી. ઓકે, એ લોકો એવોર્ડ શો માટે ફોરેને ગયેલા છે. તો જો ગાંધીનગર આવતા હોય તો ભારતનો પૈસો ભારતમાં રહીએ ને. ઓકે, હા, ગુજરાતમાં આનો ફૂટફોલ સારો એવો છે, એવું કેવું છે. બીજું એક ફૂલ ફોર્મ, બીજો એક પપ ક્વિઝ પૂછી લઉં. જે લોકો ઘરે બેઠા યુટ્યુબ ઉપર વિડીયો જોવે છે એમને MICE કરી અને એક ઇન્ડસ્ટ્રી છે જે ગુજરાત સરકાર આઈડેન્ટિફાઈ કરે છે, જેને ગુજરાત સરકાર કબજે કરવાની ટ્રાય કરે છે, એનું ફૂલ ફોર્મ કમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો. બને ત્યાં સુધી બેક કરીને ન જોતા, બને ત્યાં સુધી તમારી સ્મરણ શક્તિના આધારે લખજો. પેક કરીને જોઈને લખો તો પણ વાંધો નહીં, આપણો હેતુ મુખ્ય તમને યાદ રખાવાનો છે કવિનું. ઓકે, બીજી એક સર્કિટ બનાવે છે લાંબી એવી ટુરિઝમની, અંબાજી, ધરોઈ, તારંગાથી વડનગર. ધરોઈ ડેમ બને છે, 1100 કરોડનો પ્રોજેક્ટ છે. ઓકે, એટલે આ સાબરમતી જેવો જ અને સરદાર સરોવર જેવો જ એક મસ્ત ફર્સ્ટ ક્લાસ રિવરફ્રન્ટ બનાવે છે. સરદાર સરોવર જેવો મોટો બધો ડેમ બનાવે, એટલે ડેમ તો છે જ્યાં ફરી શકાય એ બધી ફેસિલિટી કરે છે. તારંગા બુદ્ધિસ્ટ અને જૈન સાઇટ છે, વડનગરમાં બુદ્ધિસ્ટ, તારંગામાં જૈન સાઇટ, અંબાજી આપણા માતાજી. તો આખી સર્કિટ બનાવે છે. અયોધ્યામાં ગુજરાત સરકારે ગુજરાત ભવન બનાવવાનું છે. ઓકે, દિલ્હીમાં બધા સ્ટેટના ભવન હોય, હા, તો એવી રીતે અયોધ્યામાં ગુજરાત ભવન બનવાનું છે, જેનાથી એફોર્ડેબલ રેટમાં સારી હોટેલ હોય, બહુ સરસ હોય ભવન, 3 સ્ટાર હોટેલ જેવી ફેસિલિટી હોય એમાં, અને બહુ સસ્તું હોય, કંઈક 1200-1500 રૂપિયામાં રૂમ હોય. યસ. બીજું રિવરફ્રન્ટ બનાવે છે ગુજરાત સરકાર. ઓલું જે સાબરમતીમાં બની ગયું, અમદાવાદ ગિફ્ટ સિટીમાં બનાવે છે. અત્યારે 2 ફેઝ બને છે એના હજી એક્સટેન્ડ કરીને 5 ફેઝ બનાવવાના છે. અને દુનિયાનું સૌથી લાંબુ રિવરફ્રન્ટ બનશે, 38 કિલોમીટરનું. અમદાવાદથી લઈને ગાંધીનગર સુધી નોન સ્ટોપ રિવરફ્રન્ટ હશે. ઓકે, બીજી એક સમસ્યા છે ગુજરાતની, શહેરીકરણની સમસ્યા કયો કે ઉપલબ્ધિ કયો. આપણે લગભગ અંદાજિત 50% વસ્તી શહેરી થઈ ચૂકી છે ગુજરાત સરકાર પ્રમાણે. ગયા વર્ષે 48% કીધી હતી, આ વર્ષે 50% થઈ ગઈ છે. અને 2047 સુધીમાં ગુજરાત સરકારનું અનુમાન છે કે 75% વસ્તી શહેરી થઈ જશે. તમે શહેરી સાંભળો એટલે અમદાવાદ
વરોડા, સુરત, રાજકોટ ન સમજતા. ગોંડલ પણ શહેર છે, જસદણ પણ નગરપાલિકા, એટલે એ સરકારી ચોપડે સિટી થઈ ગયું. ઓકે, કડી કલોલ પણ નગરપાલિકા છે, તો એ સરકારી ચોપડે સિટી થઈ ગયું. ઓકે, ગુજરાત સરકારનો ઝુકાવ છે. આપણે પંચાયતી રાજમાં જે લોકો ભણી લીધા છે એમને ખ્યાલ હશે, બાકી ભણશું. ગુજરાત સરકારનો ઝુકાવ છે વધુમાં વધુ નગરપાલિકા બનાવી, તાલુકા પંચાયત ન બનાવી. ઓકે, એટલે લોકોને એમ થાય ને અમે સિટીમાં રહી છીએ, તો ગામડા ખાલી ન થાય. અને ગામડા સુધી શહેરી સુવિધા લઈ જવાનો મોદીજીનો પ્લાન છે કે ગામડું કોઈએ ખાલી ન કરવું પડે. તમે યાં રહ્યો, આમ છૂટમાં રહ્યો, અહીંયા હું આ સિટીમાં હું મને ખરેખર ઓલા ફ્લેટ જોઉં ને ઈવડા 550 સ્ક્વેર ફૂટના ક્યાંય ફ્લેટ હોય. મુંબઈનો તો મેં હમણાં એડ જોઈ, 350 સ્ક્વેર ફૂટનો ફ્લેટ. અરે રૂમ નો હોય 350 સ્ક્વેર ફૂટનો યાર. હા, 1 BHK. પછી ઓલી રીલ બનાવે ઝૂમ કરીને આપણે, હે કેવડું, ભલે રીલમાં રહેવાનું જોતું. તો એના માટે 7 નગરપાલિકાને અપગ્રેડ કરી અને મહાનગરપાલિકા બનાવવાની છે. આવનારી એક્ઝામ્સમાં આવશે ને આવશે. નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને સુરેન્દ્રનગર, વઢવાણ. તો હમણાં આપણે જોઈ 7 નવી મહાનગરપાલિકા ગુજરાત સરકાર કઈ વિકસાવવાની છે. મેં 4 અહીંયા દેખાડી છે. આવનારી એક્ઝામ્સમાં પૂછાવાનો ચાન્સ પૂરેપૂરો મને લાગે છે. એટલે આવનારા લગભગ 3-4 વર્ષ સુધી કુલ કેટલી મહાનગરપાલિકા છે ગુજરાતમાં? હજી સુધી 8 જ હતી, યાદ રાખવી સહેલી હતી, હવે 15 થઈ ગઈ. તો આમાંની કંઈ નથી, આમાંની કંઈ છે વગેરે એવા પ્રશ્નો આવી શકે. તો મેં 4 અહીંયા બતાવી છે અત્યારે, નવસારી, ગાંધીધામ, મોરબી અને વાપી. બીજી 3 કંઈ નથી બતાવી, કઈ 3 ઢાંકી દીધી છે એ કમેન્ટ સેક્શનમાં જાણ કરજો. બને ત્યાં સુધી બેક કરી અને ન કરતાં તમારી સ્મરણ શક્તિ ચેક કરવી છે કેવી છે એના ઉપર. મેટ્રો રૂટ અમદાવાદમાંથી ગિફ્ટ સિટી સુધી લઈ જવાના છે અને એરપોર્ટ સુધી લઈ જવાના છે, બરાબર. એસટી માટે 2500 નવી બસ સેન્કશન કરી છે, દર વર્ષે કરે જ છે. એક નવી સ્કીમ લોન્ચ કરી છે, જનરક્ષક સ્કીમ. તો આપણે ભારતનો ઇમરજન્સીનો એક સિંગલ નંબર થઈ ગયો છે, તમને ન ખ્યાલ હોય તો 112. જેમ અમેરિકામાં 911 છે એમ ભારતમાં થઈ ગયો 112. તો તમારી બધી પોલીસ કયો, ફાયર કયો, એમ્બ્યુલન્સ કયો, ઘણી બધી સુવિધાઓ તમારી એકમાં જ આવી જાય. તો એના માટે જનરક્ષક 1100 વાહનો ફાળવવાના છે અને ટાર્ગેટ છે સરકારનો, તમે સિટી એરિયામાં હો તો 10 મિનિટની અંદર તમારી પાસે પહોંચી જાય અને ગ્રામ્ય ક્ષેત્રમાં હો તો 30 મિનિટની અંદર તમારી પાસે વાહન પહોંચી જાય. બીજું, અત્યારે પ્રાકૃતિક ખેતીમાં 9 લાખ ખેડૂતો ઓલરેડી છે. ઓલી ફોરેસ્ટવાળી ને બધી એક્ઝામ હોય તો એમાં આંકડો કામ આવી શકે. ગુજરાતની 22 લાખ હેક્ટર જમીન અત્યારે માઇક્રો ઇરિગેશન, સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિમાં આવી ગઈ છે. ઓકે, પેલી ટપક સિંચાઈ પદ્ધતિ ને બધી હોય ને એમાં. અને ગયા વર્ષમાં ખેતીનો ગ્રોથ રહ્યો છે આપણો, ગયા દશકમાં ખેતીનો ગ્રોથ રહ્યો છે 11.2%. આ ગયા વર્ષના જ 5 સ્તંભ મૂક્યા હતા એ લોકોએ, એ જ કન્ટિન્યુ કર્યું છે. બજેટની થીમ છે, બહુ જાજુ ઇમ્પોર્ટન્ટ નથી મારી દ્રષ્ટિએ. આપણે વાત થઈ પહેલાં એમ, સૌથી વધુ ફાળવણી આ બજેટમાં થઈ છે એજ્યુકેશનમાં. તો મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સમાં 15,000 નવા ક્લાસરૂમ બની ગયા અને 15,000 હજી નવા બને છે. 65,000 સ્માર્ટ ક્લાસરૂમ બની ચૂક્યા છે અને બીજા 45,000 સ્માર્ટ ક્લાસરૂમ અંડર પ્રોગ્રેસ છે. 6,000 સ્કૂલ અને 1 લાખ કમ્પ્યુટર આપી ચૂક્યા છે આ બજેટમાં. બીજું કીધું છે કે બીજી 15,000 સ્કૂલને 2 લાખ કમ્પ્યુટર અપાય છે. એટલે તમે લગભગ ગણી શકો ઓન એન એવરેજ એક સ્કૂલને કેટલા કમ્પ્યુટર થયા? 6,000 1 લાખ તો 15 16. સારું કહેવાય. ઓકે, હા. 10 નવી ગવર્મેન્ટ કોલેજ ખોલવાના છે, આ બજેટમાં ઘોષણા કરી છે. એમાંથી 8 નોન ટ્રાઇબલ એરિયામાં હશે, 2 ટ્રાઇબલ એરિયામાં હશે. જે અત્યારે સરકારી કોલેજો છે એમાં ફેસિલિટી વધારવાના છે વગેરે વગેરે.
નવી એગ્રીકલ્ચર કોલેજ ખુલવાની છે મોરબી અને કચ્છમાં, બરાબર. અને એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ કોલેજ ખોલવાના છે ખેડ બ્રહ્મામાં. ગુજરાત સરકારનો ટાર્ગેટ એવો રહેલો છે, છેલ્લા 3 વર્ષના બજેટ હું 4 વર્ષના મૂકું છું, તો નવા સેન્ટર ગોતવાના. અને એક સેન્ટરને એક ટાઈપની કોલેજ આપી હોય તો બાજુવાળા સેન્ટરને બીજી ટાઈપની કોલેજ આપવાની. ઓકે, તો એનાથી શું થાય, ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ થાય. અને ઓલું એક ગામમાં બધો વિકાસ અને બાકી ક્યાંય કાંઈ નહીં એવું ન થાય, બરાબર. કામધેનુ યુનિવર્સિટી ચાલે છે, એના માટે 324 કરોડ આપ્યા છે. એમાં પશુપાલનને લગતા રિસર્ચ માટેનું પૈસા આપ્યા છે. હેલ્થ માટે બીજો એક મોટો ફાળો કર્યો છે 20,000 કરોડનો. આપણે કોરોના પછી ખાસ જરૂરિયાત ફીલ થઈ કે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે વિકસાવવાની, તો આમાં વધારો સારો એવો થયો છે. ગયા વર્ષ કરતાં 32% વધારો થયો છે. એક હમણાં ઘોષણા થઈ હતી, તમને ખ્યાલ હોય તો બજેટમાં ઘોષણા કરી દીધી એ લોકોએ, બધી હોસ્પિટલમાં કેશલેસ ટ્રીટમેન્ટ થશે હવે. ઓકે, પહેલાં એવું હતું કે કોઈ હોસ્પિટલમાં કેશલેસ થતું હતું, કોઈમાં નહોતું થતું. હવે ઇન્સ્યોરન્સનો નિયમ આવી ગયો કે તમારી પાસે વીમો છે મીન્સ તમારે પેમેન્ટ નથી કરવાનું, પેમેન્ટ વીમા કંપની જ કરશે. તો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જે પેલું આયુષ્માન કાર્ડ હોય, તો એમાં 5 લાખ ભારત સરકાર આપે છે અને 5 લાખ ગુજરાત સરકાર ગયા વર્ષથી આપે છે. તો કુલ થઈ ગયો 10 લાખનો તમારો મેડિકલ એક્સપેન્સ કવર થઈ ગયો. કહું છું ખાસ એટલે હમણાં એક સ્ટુડન્ટના પપ્પા માંદા પડ્યા, તેનું કાર્ડ નહોતું અને ખબર નહોતી. તો ખાલી ઝીણા મોટા ખર્ચા ન કરવા, આમ કંઈક તૈયારી કરતા હો, આજુબાજુમાં 2 જણાને કહો કંઈક તો ફાયદો કરાવો પાડોશીઓનો. હા, કોઈના ન હોય તો કાર્ડ કઢાવવાનું કહી લેજો. તો ગુજરાતમાં 2531 હોસ્પિટલ છે એમ પેનલ્ડ. 319 નવી એમ્બ્યુલન્સ ફાળવી છે, 108 વાળી. ઓલી 1100 ઉપરાંત 319, 1100 જનરક્ષા વાહનો ઉપરાંત. બીજો એક શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ છે, આ વર્લ્ડ બેંક સાથે લોન્ચ કરેલો છે ગુજરાત સરકારે. અને એમાં કંઈક કન્ડિશન એવી હતી કે 5 વર્ષ સુધી 2 અમુક પૈસા કાઢશે, અમુક વર્લ્ડ બેંક કાઢશે અને અમુક ગુજરાત સરકાર કાઢશે. તો આ વર્ષે 350 કરોડ આપ્યા છે, કુલ ખર્ચો એનો 4200 કરોડ છે. શેના માટે છે? આ નોન કમ્યુનિકેબલ ડિઝીઝીસ છે કહેવાય, ચેપી રોગો ન હોય ને એવા, જે લાઇફસ્ટાઇલ ડિઝીઝ હોય, હાર્ટ, ડાયાબિટીસ, મનોરોગ, એ બધા. આપણે અત્યારે તો ગુજરાત સરકાર આમ ઓલી કહેવાય ને સફાળા થઈ ગયા છે ને, નાના છોકરાઓને હાર્ટ એટેક આવવા માંડ્યા. તો એના માટેનો કયો પ્રોજેક્ટ છે? શ્રેષ્ઠ ગુજરાત. ઓકે, મને 2-3 સ્ટુડન્ટના મેસેજ આવ્યા, ફોન આવ્યા, સર મેઇન્સ માટે ગુજરાત બજેટનું લેક્ચર બનાવી નાખો. તો પૂછે, માની લો કે આવી સમસ્યા છે, તો તમને યોજનાનું નામ ખ્યાલ હોય, કોટ કરો, બહુ સારું લાગે હો, તમારા માર્ક આમ વધે. 5 આવતા હોય ને 7 થઈ જાય સીધા. એટલે પ્રોબ્લેમ, હું કહું છું છોકરાઓને મેઇન્સ માટે કે પ્રોબ્લેમ સ્પેસિફિક આન્સર ન લખવો, ખાલી સમસ્યાઓના જ ગાણા ગાઓ તો યાર તમારી શું જરૂર છે? એ તો ગમે ને પૂછી શકાય ને, ચાની લારી એવું આવે ને. ઓકે, તમારે સર્વિસમાં જવું છે તો ધ્યાન તમારું સોલ્યુશન ઉપર હોવું જોઈએ ને, કે સરકારે કર્યું શું એ ખબર તો હોવી જોઈએ ને તમને. ઓકે, સુરતમાં એક નવું 300 બેડનું ડિસ્ટ્રિક્ટ લેવલ હોસ્પિટલ બનવાનું છે, અમદાવાદમાં પણ બાવડામાં બનવાનું છે. સુરતમાં કામરેજ, અમદાવાદ બાવડા. આયુષ સર્વિસીસ આયુર્વેદિક કોલેજ અને કોલાવડામાં એક સેન્ટર ઓફ એક્સિલન્સ આયુર્વેદનું બનાવવાના છે. બીજી એક યોજના છે મહિલાઓ અને બાળકો માટે પૂરક પોષણ યોજના. 3 થી 6 વર્ષના બાળકોને આંગણવાડીમાં નાસ્તો આપવાના. ઓલું મિડ ડે મિલ છે ને, એ સ્કૂલવાળા માટે છે, 6 વર્ષ પછીના માટે. તો 3 થી 6 વર્ષના બાળકો જે આંગણવાડીમાં જતા હોય એના માટે નાસ્તાની સ્કીમ છે પૂરક પોષણ યોજના. અને અગેન પ્રેગ્નેન્ટ અને જે પેટ ભરાવતી માતા હોય એ લોકોને અને બાળકોને રાશન પણ આપવાના છે આ જ યોજનામાં. પૂરક પોષણ ચાલુ છે આ યોજના, નવી નથી. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના વાત થઈ છે, એમાં કેટલું અનાજ આપે છે? 2 કિલો ચણા, 1 કિલો તુવેરની દાળ, 1 લીટર તેલ, આ બધું આપે છે. કે ઓલું પોષણ. ભારત સરકાર ઘઉં ચોખા તો આપે જ છે, PMFSA,
ઓલું ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ, બરાબર. તો એના ઉપરાંત ખાલી ઘઉં ચોખાથી કુપોષણ દૂર ન થાય, સમજજો. ઘઉં ચોખાથી તમે પેટ ભરી દીધા. તમે ગરીબના છોકરા જોયા હશે, ઝૂંપડપટ્ટીમાં હોય, હાથ પગ સાવ પાતળા, પેટ નીકળેલું, એ ખાલી ઘઉં ચોખાથી થાય. પોષણ, સર્વાંગીણ પોષણ જોઈએ. તો એના માટે છે આ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના. 2 કિલો ચણા દર મહિને, 1 કિલો તુવેરની દાળ અને 1 લીટર તેલનું તેલ, બરાબર. 1000 દિવસ સુધી આપણે જે પહેલાં વાત થઈ ગઈ. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના કોરોનામાં જે ચાલુ કરી મોદીજીએ, 80 કરોડ પરિવારોને આખા ભારતમાં મફત અનાજ આપે છે. હજી 5 વર્ષ સુધી આપવાના છે. જાન્યુઆરી 2024માં ઘોષણા કરી, તો જાન્યુઆરી 2029 સુધી આપવાના છે. ઓકે, એની પાછળ લોજિક એવું દીધું છે મોદીજીએ કે જસ્ટ ગરીબીમાંથી બહાર આવ્યા છે તો ફરીથી ગરીબીમાં ન વયા જાય. એટલે 5 વર્ષ જો સરકાર એને અનાજ આપી દે તો એક કન્સિસ્ટન્સી શું, એ લોકોની બચત, એક કુશન સારું એવું ભેગું થઈ જાય. તો 2029માં બની શકે ભારતની માથાદીઠ આવક સારી એવી વધી ગઈ હોય. તમારે ડેવલપ્ડ ઇકોનોમી થવું હોય તો કરવું પડશે. એટલે સરકાર પોતાના ઉપર ખર્ચો વધારે છે. તો ગુજરાતમાં એના 42 લાખ પરિવારો છે. ભારતમાં 80 કરોડ, ગુજરાતમાં 72 લાખ, સોરી 72 લાખ. ઓકે, અને દર વર્ષે ગુજરાતને એના માટે 17 લાખ મેટ્રિક ટન અનાજ જોઈએ છે. કાંઈ કામની નથી યોજના, આંકડો હતો તો મેં મૂકી દીધો, ખાલી ખબર હોય તો સારું લાગે તમને. ઓકે, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં જે ઓલી LPG કનેક્શન મફત આપ્યા, તો એમાં ગુજરાત સરકારની એક એડિશનલ યોજના છે. આ ભારત સરકારની યોજના છે. આમાં ગુજરાત સરકારની એડિશનલ યોજના છે LPG સહાય યોજના. એમાં 2 ગેસ સિલિન્ડર મફત આપે છે ગુજરાત સરકાર. ઓકે, અને એવા 38 લાખ લાભાર્થીઓ છે ગુજરાત. એક છે શક્તિદૂત યોજના, સ્પોર્ટ્સના મેડલ માટેની યોજના છે. વધુ ગુજરાતના છોકરાઓ વધારે મેડલ લાવે એના માટે. આપણો મેડલમાં આંકડો બહુ પાછળ હોય, તમને ખ્યાલ હશે. નેશનલ ગેમ્સ કે જોઈ હોય તો આગળ પડતા સ્ટેટમાં હરિયાણા હોય, ઝારખંડ હોય, નોર્થ ઇસ્ટવાળા હોય છે. ગુજરાત બહુ પાછળ હોય છે. તો 3000 સ્કૂલોમાં સ્પોર્ટ્સ ઇન્સ્ટ્રક્ટર મૂકવાના છે, એ આ બજેટમાં ઘોષણા કરી છે. એટલે સ્પોર્ટ્સના કોચ આપશે 3000 સ્કૂલમાં. ઓકે, બીજું એક પેરા એથ્લીટ્સ, ઓલું પેરાલિમ્પિક ગેમ્સમાં સારું એવું પરફોર્મન્સ કર્યું ને, હમણાં ખ્યાલ હોય તો તમને, મારા ખ્યાલથી 19 મેડલ મળ્યા હતા. ઓલિમ્પિક કરતાં વધુ મેડલ. પેરાલિમ્પિક એટલે જે ફિઝિકલી હેન્ડીકેપ હોય ને એના માટેની ગેમ્સ હોય. તો એના માટે એક મલ્ટી સ્પોર્ટ્સ પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર બનાવવાના છે. ભારતનું પહેલું ગુજરાતમાં બનવાનું છે. ઓકે, એક પુરાતાત્વિક અનુભૂતિ મ્યુઝિયમ વડનગરમાં બને છે. વડનગરની જે પણ ઓલું બુદ્ધિસ્ટ સાઇટ અને બધું ડેવલપ કરે છે, આખું મ્યુઝિયમ બને છે. એક તાનારીરી મ્યુઝિક મ્યુઝિયમ બને છે ત્યાં, એના માટે એક મ્યુઝિયમ બને છે. એક સિંધી ભાષાની જાળવણી માટે મ્યુઝિયમ બને છે, કલ્ચરલ સેન્ટર બને છે. ઓકે, હા, પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશનને વધુ ઇફેક્ટિવ બનાવવા માટે 2000 નવી પોસ્ટ બનવાની છે. તો ભરતી આવશે પંચાયતની. ઓકે, 2000 જગ્યા નવી બનાવવાના છે. ઓકે, આ એક બીજી ગયા વખતની યોજના પાછી કન્ટિન્યુ કરી છે, પ્રધાનમંત્રી આદિજાતિ ન્યાય મહાઅભિયાન મિશન. એમાં એવા આદિજાતિ ગ્રુપ છે જેની વસ્તી ખૂબ ઓછી હોય, તો એમાં એ જાતિઓના નામ આપ્યા છે કોટવાડિયા, કોલગા, કઠોળી, સિદ્દી, પાડર અને હળપતિ. તો એના માટે ટાર્ગેટેડ આ યોજના છે ખાસ. ઓકે, મોદીજીનો પણ સારો એવો ઝુકાવ છે આ બધી ટ્રાઇબ્સ ઉપર, જે અતિશય નાની ટ્રાઇબ્સ છે, જેના ઉપર હજી સુધી ભારત સરકારે ક્યારેય ફોકસ દીધું નથી. હવે એના ઉપર ફોકસ કરે છે. GPSCએ મેઇન્સમાં ક્વેશ્ચન પૂછેલો એના ઉપર કે કઈ જાતિઓ છે અને એની શું વિશેષતાઓ છે. ઓકે, એટલા કરંટવાળા ક્વેશ્ચન પૂછી લેજો. એક લખપતિ દીદીવાળી યોજના ચાલે છે ભારત સરકારની. એમાં 1 કરોડ લખપતિ દીદી તો થઈ ચૂકી છે. ઓકે, ગ્રામ્ય ક્ષેત્રે પેલું મહિલાઓને કામ કરવા માટે ઓલું ડિસ્કરેજ કરતા હોય ને કે તમારે શું કરવું છું, તો સરકાર શું કરે, એને ગ્લોરીફાઈ કરે. એક નામ એવું આપી દે કે જેનાથી આમ લોકોમાં કંઈક ઉત્સુકતા થાય. એમ આવું હોય
તો એક ફેન્સી નામ આપી દીધું લખપતિ દીદી, પછી એને એક ઇન્સ્ટિટ્યુશનલ મિકેનિઝમ આપી દે. સમજો સરકાર મોટિવેટ કરે કે તમે કંઈક કામ કરો જેનાથી વાર્ષિક 1 લાખ રૂપિયા કમાઈને, તો એને લખપતિ દીદી કહેવાય. તો આવી 1 કરોડ લખપતિ દીદી ભારતમાં થઈ ગઈ. તમે વિચારો છો આ જે જીડીપી વધે છે એનું કેટલા માઇક્રો લેવલે પ્લાનિંગ થાય છે. ઓકે, તો એવી 1 કરોડ થઈ ગઈ ભારતમાં. ગુજરાતમાં 50,000 છે, અને સોરી 50,000 નવીનો, એટલે ભારત સરકારનો ટાર્ગેટ છે હવે 3 કરોડ લઈ જાવી એને 1 કરોડમાંથી. તો એમાં ગુજરાત સરકારે ટાર્ગેટ લીધો છે 50,000 નવી લખપતિ દીદીનો. ઓકે, એટલે આમ ગ્રામ્ય લેવલે તમે સમજો તો એકદમ માઇક્રો સ્કેલે તમે લોકોને મોટિવેટ કરો કે ચાલો મહેનત કરો, પૈસા કમાવો, તો ઓવરઓલ જીડીપી વધે ને, તમારી ઇકોનોમી વધે. નવા મેટ્રો રેલ પ્રોજેક્ટ નખાવાના છે, રાજકોટમાં આવશે 1800 કરોડ. કારણ કે જો એમાં લખ્યું છે મેજર સિટીઝ, તો મેજર સિટીમાં અમદાવાદ ગાંધીનગર આવી ગયું, સુરત આવી ગયું, તો હવે 2 બચ્યા ને, વડોદરા અને રાજકોટ. તો એક હોત તો આપણે હજી વિચારત કે રાજકોટમાં આવશે કે નહીં, તો આવશે મેટ્રો. 1800 કરોડ ફાળવ્યા છે આ વખતે. ગિફ્ટ સિટીમાં એક ગ્રીન સિટી બનાવવાના છે, અત્યારે 900 એકડનું છે, એને 3300 એકડનું બનાવવા. ગિફ્ટ સિટી બહુ અફલાતૂન પ્રોજેક્ટ બને છે, અને જ્યારે બનતું હતું ત્યારે લોકોએ કીધું હતું કે ભાઈ બની શકે ફ્લોપ જાય. નવું ગામ બનાવવામાં જોખમ શું હોય, ત્યાં લોકો રહેવા ન જાય ને તો એ ઘોસ્ટ ટાઉન થઈ જાય. ઓકે, એટલે શું થાય, રોજગાર પેદા કરી દીધી તમે. દિવસના ટાઈમે લોકો જશે અહીંયા, પણ સાંજે 7 પછી 8 પછી આખું ગામ ખાલી થઈ જાય, તો ભૂતિયા જેવું ગામ થઈ જાય. અને એકવાર કોઈ કોલોની ભૂતિયા સાબિત થઈ જાય ને સાહેબ, પછી તમે બસાવીને બતાવી દો અહીંયા માણસોને, હું માની જાઉં. અને ગામ ભૂતિયા ઘોષિત થઈ ગયું, પતી ગયું સાહેબ, હજારો કરોડનું ઇન્વેસ્ટમેન્ટ ચોપટ થઈ જાય. તો અત્યારે તો લાગે છે ગિફ્ટ સિટી બહુ અફલાતૂન ગામ બનશે, એમ લોકો ત્યાં રહેવા જશે તો પાછા આવવાનું મન નહીં થાય એવું ગામ થશે. ઓકે, તો એમ ઘણા બધા એ લોકોના પ્લાન છે, વોક ટુ વર્ક અને લીવ વર્ક પ્લે કમ્યુનિટી, આવા બધા પ્લાન છે કે તમારી કમ્યુનિટી એવી બનાવે, રહ્યો, કામ કરો, રમો. ઓકે, એટલે બધા નવા કન્સેપ્ટ લોન્ચ કરે છે ગિફ્ટ સિટીમાં. હા, ગુજરાતનો ટાર્ગેટ છે રિન્યુએબલ એનર્જીનો 50% 2030 સુધીમાં, અને 6 હાઈ સ્પીડ કોરિડોર બને છે અત્યારે. આ હાઈવે છે. ઓકે, વટામણથી પીપળી, સુરતથી નવસારી, અમદાવાદથી ભુજ, ભચાઉ, રાજકોટથી ભાવનગર, મહેસાણા, પાલનપુર. દ્વારકામાં ખ્યાલ છે તમને, બેટ દ્વારકા બ્રિજ બને છે. હા, એ લગભગ પ્લાન છે કે આ વર્ષમાં પતી જશે, એટલે આ માર્ચ 2025 સુધીમાં 4 લેન હાઈવેમાં 4 લેન બ્રિજ બન્યો છે. ઓકે, અત્યારે ખતરનાક સવારી છે સાહેબ. હા, ખતરનાક છે, મતલબ આમ તમારો આમ જીવ અધર થઈ જાય કે આમાં જીવતા પહોંચશું કે નહીં, કે દ્વારકાધીશના ચરણોમાં. પાછા અહીંયાના માણસો, અહીંયા તો દ્વારકાના તો હારા છે, તો બનારસના તો ખતરનાક માણસો. અરે ચિંતા મત કરો સાहब, बनारस में मरोगे तो भी सीधा मोक्ष मिलेगा. હજી પ્લાન નથી, હજી થોડા ગોરા. ઓકે, ફાટક મુક્ત અભિયાન ચાલે છે ગુજરાત સરકારનું. ઓલા જે ફાટક હોય ને એની ઉપરથી કે નીચેથી રોડ કાઢે, તો 49 જગ્યાએ કામ ચાલે છે, આને કહેવાય રેલ ઓવરબ્રિજ. ઓકે, એક ગાંધીનગરથી એરોડ્રામ રોડ સુધીનો એક કેબલ સ્ટેડ બીજો ઓવરબ્રિજ બને છે. હા, ભાવનગરમાં દુનિયાનું પહેલું સીએનજી ટર્મિનલ બને છે, કમ્પ્રેસ નેચરલ ગેસનું ટર્મિનલ. અને અલંગમાં ખ્યાલ છે શિપ બ્રેકિંગ યાર્ડ છે, ત્યાં એ અત્યારે એની કેપેસિટી 4.5 મિલિયન LDTની છે, લાઇટ ડિસ્પ્લેસમેન્ટ ટનેજ. એની કેપેસિટી ડબલ કરવાના છે, 9 કરવાના છે. અત્યારે દુનિયાનું સૌથી મોટું છે શિપ બ્રેકિંગ યાર્ડ. બરાબર. એક નર્મદા સ્કીમ ઉપર મેં એક નાનકડો વિડીયો મૂક્યો છે 9 મિનિટનો. નર્મદા ઉપર કઈ કઈ સ્કીમ ચાલે છે, બહુ સરસ છે, જોઈ લેજો એક.
બે ગાંધીનગરમાં બે બેરેજ બને છે. બેરેજ એટલે શું હોય? નદીનું પાણી દરિયામાં વયું જતું હોય ને, તો ડેમ બનાવો ને કોઈ, તો પાછળ છે ને ખાલી પટ્ટો થઈ જાય. તો એ જગ્યાએ ઓલું પાણીની સમસ્યા થઈ જાય, ખારું પાણી આવી જાય, એ બધી સમસ્યા થાય. તો એના માટે છે ને છીછરું પાણી રાખે, એને કહેવાય બેરેજ. તો નર્મદામાં બને છે ભાડભૂત બેરેજ કરીને. સાબરમતીમાં આ બે બનાવે છે. એકનું નામ છે સંત સરોવર અને એક છે વાલસણા. આ પૂછાય એવું છે. ઓકે, હા, બીચ નવી બને છે ગુજરાતમાં, આપણી નજીકમાં. એક આને શિવરાજપુરને તો બ્લુ ફ્લેગ મળેલું છે, ખ્યાલ છે, ઇન્ટરનેશનલી. બીજી એક સોમનાથમાં બને છે, પછી પિંગળેશ્વર, પછી એક માંડવીમાં, કચ્છમાં, આસરમાં અને દ્વારકામાં. ઓકે, આપણે ગુજરાતના લોકોની ફરિયાદ હતી ને કે ગુજરાતમાં બીચ નથી, એમ તમારે ગોવા જવું પડે, દીવ જવું પડે બીચ માટે. તો ગુજરાત સરકાર કહે કે ગુજરાતના લોકો ટુરિસ્ટ બહુ સારા, ફરવા માટે ગમે આવે જાય. તો મોદીજીએ પહેલેથી ટાર્ગેટ હતો, ભાઈ તમે બીજે જાઓ છો તો એ પૈસા અહીંયા જ રાખો, એમ હું બનાવી દઉં, તમે 12 પૈસા નાખોમાં. ઓકે, હા, એક નડાબેટ સીમા દર્શન પ્રોજેક્ટ ચાલુ છે, ખ્યાલ છે? ઓલું વાઘા બોર્ડર, એવું જ ગુજરાતે કર્યું પાકિસ્તાન બોર્ડર ઉપર. એવું પહેલું દરિયામાં બનવાનું છે, દરિયાકાંઠે. પાકિસ્તાન અને ભારતનો જે દરિયાકાંઠાવાળો જે સીમાડો છે કચ્છમાં, તો ત્યાં એક છે ચૌહાણ નાળા અને કોરી ક્રીક એરિયા. ત્યાં એવું જ વાઘા બોર્ડર જેવું જ કરવાના છે અહીંયા સીમા દર્શન પ્રોજેક્ટ. ઓકે, જંગલ સફારી ડેવલપ થાય છે, ખ્યાલ છે? ક્યાં ક્યાં છે? અંબાજી, વાંસદા અને કોટેશ્વર. ઓકે, બહુચરાજી શક્તિપીઠ ડેવલપમેન્ટનો પ્લાન ચાલુ છે ગુજરાત સરકારનો. આ એક કહેવાય વાયબિલિટી ગેપ ફંડિંગ. શેના માટે છે? એર કનેક્ટિવિટી ટુ સ્મોલ ટાઉન્સ. જે નાના ગામ હોય ત્યાં કોઈ જાતના એરપોર્ટ છે પણ કોઈ પ્લેન સર્વિસ નથી લઈ જતું. તો વાયેબિલિટી ગેપ ફંડિંગનો મતલબ શું થાય? વાયેબિલિટી મીન્સ પ્રેક્ટિકલી પોસિબલ છે કે નહીં. માની લો તમને એમ થાય કે નાના ગામ હોય, માની લો ગોંડલ હોય કે વાપી હોય કે આણંદ હોય, આણંદમાં કોઈ હોય, સાણંદ છે. તો કોઈને એમ થાય કે ભાઈ અહીંયાથી બીજા ગામની કનેક્ટિવિટી વધારવા જેવી છે. તો પહેલાં સરકાર જોવે કે ભાઈ અહીંયા પૈસા નાખશું તો ડૂબી નહીં જાય ને, એને કહેવાય વાયેબિલિટી. ગેપ એટલે અત્યારે જે રિસોર્સિસ છે એમાં ઓછા છે, ગેપ છે, તો એ ફંડિંગ અમે કરશું. કોણ કરે? ગુજરાત સરકાર પોતે. તો એની સ્કીમ ડેવલપ કરવાના છે જેનાથી નાના સેન્ટર્સમાં એર કનેક્ટિવિટી થઈ શકે. બરાબર? એક આ મિસ્ટી પ્રોગ્રામ લખી લેજો. મેનગ્રુવ પ્લાન્ટેશન માટેનો છે, ભારત સરકારનો પ્લાન છે. મેનગ્રુવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટેટ્સ એન્ડ ટેન્જિબલ ઇન્કમ્સ. મેનગ્રુવને ગુજરાતીમાં આપણે કહીએ છીએ ચેરના વૃક્ષો. દરિયાકાંઠે અને રણવાળા વિસ્તારમાં જ્યાં છીછરું પાણી હોય ને, ખાડી જેવો વિસ્તાર, ત્યાં ઉગાવવામાં આવતા હોય. એનું મેઇન કામ છે જમીનની અને પાણીની ખારાશ અટકાવવી. ઓકે, દરિયાનું પાણી અંદર ઘૂસી જતું હોય ને, ખારું કરી નાખે, તો એ મેનગ્રુવ અટકાવે. અને એવી જ રીતે રણવાળા વિસ્તારમાં જ્યાં નદી છીછરી થઈ જતી હોય, રણનો ફેલાવો થતો અટકાવે. તો એના માટેની ભારત સરકારની યોજનાનું નામ છે મિસ્ટી પ્રોગ્રામ. ગયા બજેટમાં લોન્ચ થઈ હતી. અને એક ગુજરાત સરકારની યોજના છે વન કવચ યોજના. તમે હમણાં મેં રીલ જોઈ, મિયાવાકી ટેકનિક જોઈ? જાપાનીઝ ટેકનિક છે. કચ્છમાં મોટું બધું જંગલ બનાવ્યું છે, ખબર તમને? આ ટેકનિકથી બહુ ઓછા પાણીમાં રણ પ્રદેશમાં ઝાડ ઉગી જાય. એ ટેકનિકનું નામ છે મિયાવાકી. મેં ખાલી આ ટેકનિક માટે જ આ લખ્યું છે કે ક્યાંક અલગથી પૂછાઈ જાય મિયાવાકી ટેકનિક શેના માટે છે, ક્યાં ઉપયોગમાં થાય. તમને નામ વાંચીને એમ થાય કે જાપાન છે. એનો ઉપયોગ કચ્છમાં બહુ સફળ રીતે થાય છે. ઓકે, બહુ ઓછા પાણીમાં ઝાડ ઉગાડવા માટેની છે. ઓકે, હા, સોલાર રૂફટોપમાં ગુજરાતનો રેન્ક પહેલો છે ભારતમાં, 82%. ઓકે, અને બાયોગેસ પ્લાન્ટ ગૌશાળા વગેરેમાં, પાંજરાપોળ વગેરેમાં બનાવવાનો પ્લાન છે સરકારનો.
સ્ટુડન્ટ્સને ટુ વ્હીલર ઇલેક્ટ્રિક વેહિકલ ખરીદવા માટે ગુજરાત સરકાર સબસિડી આપવાની છે. હજી મુંજાવમાં હજી છે ચાન્સ. ઓલા 50,000નું નુકસાન ગયું, આમાં ફાયદો કરી લેજો. હા, એક પોલીસને લગતા બસ છેલ્લું છે. પોલીસને લગતો એક પ્રોજેક્ટ છે, વિશ્વાસ પ્રોજેક્ટ. PSI કોન્સ્ટેબલમાં આવી શકે. શેના માટેનો છે? CCTV, ઓલા જે ટ્રાફિક સિગ્નલ ઉપર CCTV કેમેરા નાખે ને, કયો પ્રોજેક્ટ? વિશ્વાસ પ્રોજેક્ટ. એક શોધ યોજના પ્રોજેક્ટ છે. એમાં નવી પોલીસ સ્ટેશન અપગ્રેડ કરવા માટેનો પ્રોજેક્ટ છે અને નવી પોસ્ટ બનાવવા માટેનો છે. એક ત્રીજી યોજના છે સુગમ યોજના. આ ટ્રાફિક કંટ્રોલ માટે 1000 નવી પોસ્ટ, અગેન 1000 નવી ભરતી આવશે, નવી પોસ્ટ બનવાની પોલીસમાં. 4 ગામ માટે મેઇનલી, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જ્યાં ટ્રાફિકની સમસ્યા વધારે છે. અને એક છે ત્રિશુલ યોજના ગુજરાત સરકારની. શેના માટેની છે? સાયબર ક્રાઇમ. આ 4 પોલીસને લગતી યોજના ખાસ નોટ કરી લેજો. વિશ્વાસ CCTV, શોધ નવી પોલીસ સ્ટેશન અપગ્રેડ કરવા માટે, સુગમ ટ્રાફિક સમજાય ને, અને ત્રિશુલ હવામાં નાખવાનું, હવામાં સાયબર ક્રાઇમ થાય. ઓકે. અને એક છેલ્લું પબ ક્વિઝ. ગુજરાત સરકારે સીમા દર્શન પ્રોગ્રામ કઈ જગ્યાએ શરૂ કરવાનો પ્લાન કર્યો છે? જેવો આપણે નડા બેટમાં થાય છે, અટારી વાઘા પર થાય છે, કઈ જગ્યા હતી? બને ત્યાં સુધી યાદ કરીને લખજો, બેક કરીને, જોઈને ન લખતા. અને એક સાવ સ્ટાર્ટિંગની પહેલી સ્લાઇડનો પ્રશ્ન પણ પૂછી લઉં, કેવું યાદ રહ્યું છે એ ચેક કરવા માટે. ભારત સરકારે જે 4 કેટેગરી બનાવી છે જ્ઞાનની, GYAN, એ જ્ઞાનનું ફૂલ ફોર્મ શું થાય છે એ પણ કમેન્ટ સેક્શનમાં જાણ કરજો. તમને કેવું યાદ રહે છે, ખાલી એટલું જ ચેક કરવાનું છે અને પૂછાઈ શકાય એવા પ્રશ્નો છે. તો આશા કરું છું વિડીયો તમને પસંદ આવ્યો હશે. કાંઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.